સૌને નમસ્કાર. આજે આપણે ગુરુવાર, આપણે આજના દિવસે આપણે જયંતભાઈ એમને આપણે સ્મરણમાં બધા ભેગા થઈ ગયા છે. એટલે આજે અહીંયા જે ઉપસ્થિત છે બધા, અને પ્રકાશભાઈની ઉપસ્થિતિમાં આપણે સભા કરીએ છીએ. નીલાબેન આપણા છે અહીંયા. એટલે જયંતભાઈ જ્યારે જ્યારે અંદર આવે, એને અવાજ એક વિશિષ્ટ પ્રકારનો અવાજ હોય, એને અપીયરન્સ પણ એક વિચિત્ર, મને બહુ અદભુત પ્રકારની અપીયરન્સ હોય. અને ધીરે ધીરે એમને તો આઈ સાઈડ થોડું કમજોર થઈ ગયા હતા, પણ એમને કોઈ પણ કોઈ વાત કરતા હોય તો એમાં અવાજથી સમજી જાય કે એ માણસ છે. હું વાત કરતા થાઉં તો કે રથ સાહેબ પણ એ વાત કરે, પ્રકાશભાઈ તો ઓળખી જાય, બધાને ઓળખી જાય એ રીતે વાત કરે. અને જ્યારે આવી શકતા હતા ત્યારે લીલાબેન પણ સાથે આવતા હતા, પણ એ લાઈવલી પાર્ટિસિપેટ કરે. જ્યારે એમને કોઈ ટોપિક આપીએ તો એ ટોપિક ઉપર પણ પૂર્ણ એમને જસ્ટિફાઈ કરીને વાત કરે. બહુ લિવિંગ મેન, વેરી લિવિંગ. જ્યાં હોય એટમોસ્ફિયર લિવિંગ થઈ જાય. ડિબેટ પણ થાય, ચર્ચા પણ થાય, પણ એને હસી એક યાદ આવે. એક પ્રકાર એક બહુ ખુલ્લા દિલમાંથી હસતા હતા. મારે એમની સાથે પરિચય જૂની છે થોડીક. હું જ્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે લગભગ 84 એ વખત જ્યારે ટીચર હતા, જ્યારે અધ્યાપના કરતા હતા, ત્યારે મુલાકાત થયા હતા. અને મુલાકાત કેવી રીતે થયા તમારે ખ્યાલ મને જેટલું યાદ છે, બાબા આમટેનું યાત્રાનું એક પ્રકારના એ આયોજન કરતા હતા. અહીંયા બે છોકરા, અહીંયાથી એક છોકરા એક છોકરી અમદાવાદથી જવાના હતા, અને સાયકલની પૈસા ભેગા કરતા હતા. એક મીટિંગ બોલાવ્યા હતા જીમખાનામાં. એ જીમખાનામાં સ્વિમિંગ પુલ જે છે એ બાજુમાં આપણે બેઠા હતા. ત્યાં બાબા આમટેની જે યાત્રાની જે મહત્વ જે છે એની ઉપર બહુ ગંભીરતાપૂર્વક વાત કર્યા હતા. એને લાગણી, એને સેક્રિફાઈસ, એમને જે ઝીણવટથી કામ, આશ્રમના કામ કરતા, ઇવન બર્તન પણ ધોતા હોય એ પણ વાત કરતા હતા. મને એ આપણે પહેલા આપણને લાગે છે એમને સાથે જે મુલાકાત થયા હતા એ બધા ફાસ્ટ, એ લાગે છે મને કે એસકેમાં ભણતા હતા. એક છોકરો ભાસ્કર કરીને હતા, છોકરીનું નામ મને યાદ નહીં, એ લોકો ગયા હતા ત્યાંથી યાત્રામાં ગયા હતા. પછી આવડતા પ્રમાણે મળીએ, વાતો થાય. અને એ વખતે કદાચ એક શિક્ષક મહાસંઘના જે હતા એ સ્ટ્રાઇકનો કોલ હતા, એ બધા સ્ટ્રાઇકમાં પણ જોડાયા હતા. એ વખતે મારા થોડી વાતચીત એમને થઈ હતી. પણ આપણે મળતા થયા, પણ ધીરે ધીરે હસતા હસતા અમદાવાદ કોમ્યુનલાઇઝેશન તરફ એ થઈ ગયા. આપણે પીસ માર્ચ પણ પૂરું પડ્યું. એ વખતે મને યાદ છે એ જોઈન કર્યા હતા. જે યશવંતભાઈ પાઠક સાહેબ બધા હતા, કાજી સાહેબ જે આગેવાન હતા, એમાંથી નહેરુ બ્રિજથી નીકળ્યા હતા, ત્યાંથી બિંદુલાલ યાજ્ઞિકના પુતળાથી નીકળ્યા હતા, ઇન્કમ ટેક્સ સુધી ગયા હતા, એમાં જોડાયા હતા. તો મોટા ભાગે જ્યારે અમદાવાદનું ચિત્ર બદલાયું, ગુજરાતનું ચિત્ર બદલાયું, એની સાથે એક સેક્યુલરિઝમનું, ડેમોક્રેસીનું, એની સિવિલ સોસાયટીની વાત એમાં જોડાયા હતા, સંપૂર્ણ રીતે જોડાયા હતા. ખાસ કરીને મને યાદ આવે 2002 તો એ બહુ ગંભીર બાબત છે, પણ 2002 પહેલા એક ભૂકંપ, વિનાશી ભૂકંપ, એના પહેલા તો દુકાળ, એના પછી ઓડિશાના વાવાઝોડ, તમિલનાડુનું વાવાઝોડ, અને એમાં આપણે ફાળો ઉઘરાણી કરતા હતા. જે બાજુ રહેતા હતા એ આપણે સોસાયટીમાં પણ ગયા હતા, ત્યાં કલેક્શન પણ ત્યાં કર્યા હતા. ત્યાં પ્રકાશભાઈ, હરુભાઈ મહેતા, ફાધર ફ્રાન્સિસ પરમાર, એ બધા ડબ્બા પકડીને કલેક્શન કરતા હતા. અને એ બધું એ જે પબ્લિક એક્ટિવિટીઝમાં એક પબ્લિક એક્ટિવિટીઝ આપણે ચલાવતા હતા, અને સિટીઝન્સ એના પર ભેગા થાય. અને યશવંતભાઈનું બહુ જબરદસ્ત, જયંતભાઈનું એક જબરદસ્ત એ આપણે સહકાર મળતો હતો. ખાસ કરીને જ્યારે 2001માં જ્યારે ભૂકંપ થયા, લાલન કોલેજ પડીમાં ગયા, એ વખતે આપણે લાલન કોલેજમાં કોલેજ ચલાવ્યા. જે કોલેજમાં અહીંયાથી અમદાવાદથી બધા જયંતભાઈ જેવા, દિનેશભાઈ, સંજય, ઘણા બધા લોકો બધા જઈને ત્યાં ભણાવ્યા, અમદાવાદથી ભણાવ્યા. ત્યાં આપણે એક પ્રિન્સિપાલ નિમણૂક કર્યા હતા, રવિન્દ્ર નાગરને. આજે હાજર નથી, એને જેએનયુમાં પ્રોગ્રામ છે, ના આવી શક્યા, તો આપણે ત્યાં ભણાયા. ત્યાં
ત્યાં ભણ્યા પછી તે વિદ્યાર્થીઓને પણ અમદાવાદ પણ લઈ આવતા હતા અને સગવડ આપીને પછી એને પરીક્ષા આપી શકે. એ બધા પ્રવૃત્તિમાં જયંતભાઈને સહકાર હતા. અને એટલે શાળા નંબર 20ના પણ મને જેટલું યાદ છે, જ્યારે યશવંતભાઈ પાઠક સાહેબ ચુનીભાઈ ઉપવાસ પર બેઠા હતા, ઘણા લોકો આવતા હતા, એને સમર્થન આપતા હતા. અને જે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ મને જે એટલું છે કે નાગરિક ધર્મ જે પાલન કરવાનું જે હોય, સિટીઝન્સને વોઇસ તરીકે, એ સિટીઝન્સ વોઇસ તરીકે જયંતભાઈ આપણે પાસે કાયમ ઉભા રહ્યા. એ મને એટલું યાદ છે કે એક જયંતભાઈ એટલે એક બહુ માથા ઊંચા કરનાર માણસ, વધારે પડતું આગળ રાખે, સ્ટ્રેટ ટોક સ્ટ્રેટ એક માણસ, એક સિટીઝન્સ તરીકે સમાજમાં રહ્યા અને સિટીઝન્સ તરીકે સમાજ પાલન કરવાની કોશિશ કરી. એને પરિવારને પણ એ બાજુ પણ લઈ ગયા. એને મનમાં જે સાહિત્ય, સંસ્કૃતિ, કળાની જે પડ્યા હતા એને પણ એને પ્રકાશ જે કહેવાય, એમના જે મને દીકરો એ દીકરાની જે સંઘ છે એને આપણે પ્રતિફલન મળે. બે જણનું કહ્યું તો જયંતભાઈ અને બેનનું પણ એના સહકાર હોય. અને આપણે ઘરમાં ક્યારેક જતા હતા, ચા પીને આવતા હતા અને મા પ્રત્યે એમને જે લાગણી પણ જોતા હતા. બધું રિયલી અમદાવાદ અમદાવાદના એક પ્રકારના એક બીજા સાથે બહુ સરસ સંબંધ આપણા પાસે હતા. એટલે આપણે જોઈએ કે જયંતભાઈ નું આજે થોડું આપણે યાદ કરીએ છીએ. આપણે અહીંયા તો હતા, જયંતભાઈ આપણા પાસે રહેતા હતા. એ જ્યાં સુધી ચાલી શકતા હતા, આવી શકતા હતા, ત્યારે આવે, બેલાબેન લઈને અમને આવે. એ પણ મને આવવાની ઈચ્છા કરે. ક્યારેક એ આવવાનું બંધ થયા અને બેલાબેન એકલા જ આવ્યા. પછી જયારે આવવાનું બંધ થઈ ગયા, લાગ્યું કે અત્યારે કદાચ આવી ના શકે, એટલા માટે આપણે પૂછતા હતા. એટલે એ તો અંતે ગયા પરમ દિવસે. એટલે આપણે મને યાદમાં આજે આપણે અહીંયા બેઠા છીએ અને પ્રકાશભાઈના અધ્યક્ષતાને આપણે સ્મરણ સભા કરી રહ્યા છે. હું મારા માઇક પ્રકાશભાઈને આપું છું. સંજયભાઈ તો વચ્ચે જવાનું, આમ જવાનું હતું પણ પછી વાત કરીશ. પણ તમે તો મને કહેજો તમારે જવાનો સમય થાય. પ્રાર્થનાનું કહ્યું. પ્રાર્થના પહેલા જોશી સાહેબને આ ગીત અથવા રાધર અભંગ ગોગા કુંભારનો એવો ગમતો, કારણ કે એમનું જે અદ્વૈતનું વન ઇન મેની એન્ડ મેની ઇન વન એ જે દર્શન હતું, એ દર્શન એ એમને આમાં આવિષ્કૃત થતું લાગતું. એટલે ફૈયાજે મૂળ ગાયેલો ગોગા કુંભારનો મરાઠી અભંગ છે. નિર્ગુણાचा संग धरिला जो आवडी जेणे केले देशो धडी आपुणी आसी माय बापा. અને એમાં એક જે મુખ્ય લાઈન છે અનેકત્વ નિર્ણય, એટલે મેનિફેસ્ટેશન્સ ઓફ મેની, એ બહુ જ મહત્વની છે. એટલે મેઘાએ મારી જીવનસાથી એણે આ રેકોર્ડ કરેલું થોડાક દિવસ પહેલા મારી પાસે હતું, એટલે એ આપણે પહેલા સાંભળીએ. અને 2-3 ગીતો એ બહુ જ ઉચિત છે, જયંતભાઈને પ્રિય હતા. એમાંનું આ એક ગીત છે. એટલે અમે એમને ત્યાં જઈએ ત્યારે હંમેશા એ મેઘાને આ ગીત ગવડાવે. એટલે આજે એવું સમજીએ કે બંને જણા અહીંયા છે. निर्गुणाचा संग धरिला जो आवडी, निर्गुणाचा संग धरिला जो आवडी, तेल केले देशो धडी आपली आसी माय बापा. निर्गुणाचा संग धरिला जो आवडी, निर्गुणाचा संग एकत्व पाहता अवघे लटिके, एकत्व पाहता
अवघे लटिके जे पाहे तितुके रूप तुझे माय बापा जे पाहे तितुके रूप तुझे माय बापा निर्गुणाचा संग धरला जो आवडी निर्गुणाचा संग अनेकत्व नेरी अनेकत्व नेरी अनेकत्व नेरी एकले सांडिले निरंजनी माय बापा निर्गुणाचा संग धरला जो आवडी निर्गुणाचा संग आ मणि गोरा कुंभार सखया पांडुरंगा मणि गोरा कुंभार सखया पांडुरंगा तुम्हा मठावा कैसे काय माय बाबा निर्गुणाचा संग धरला जो आवडी निर्गुणाचा संग निर्गुणाचा संग निर्गुणाचा संग निर्गुणाचा संग નીલાબેન અને સૌ મિત્રો, જયંતભાઈ નિમિત્તે આપણે મળવું એ જે એક નાનકડી આપણી ગુરુવારની યાદી રથભાઈ અને મીનાક્ષીબેને તૈયાર કરી હશે મળી, એટલે મેં એના પર એક નાનકડું કેપ્શન આપીને એ શેર કરી. આજે મળવાની સેલિબ્રેશન ઓફ લાઈફ, સેલિબ્રેટિંગ અ લાઈફ, એને એક સમૃદ્ધ અને ભર્યું જીવન એને કેવી રીતે ડિફાઇન કરવું, જે એક શબ્દ રજભાઈ હમણાં વાપર્યું અને મીનાક્ષીબેને જે ઠરાવ ડ્રાફ્ટ કર્યો છે એ મેં વાંચ્યો. એમાં એમણે જયંતભાઈના સંદર્ભમાં નાગરિક ધર્મ એ બહુ જ જેને કહીએ કે સમુચિત પ્રયોગ કર્યો છે. અને આમ જયંતભાઈ એટલે અધ્યાપક, વિદ્યાર્થી વત્સલ, આ બધી વાત કરી શકીએ. એમનો પોતાનો સાહિત્યનો એક ઉત્કટ જીવન રસ, આ બધી વાત કરી શકીએ. પણ આજે આપણી આજુબાજુ જે વસ્તુનું ટાંચું પડ્યું છે તે એક નાગરિક હોવું અને એની એ ધર્મની અદાયગી કરવી. તો જયંતભાઈ એ કોઈ આમ દેખીતા જાહેર જીવનના માણસ હતા કે એવો એમનો કોઈ અભિનિવેશ હતું, કશું નહીં, પણ એક સહજ ક્રમમાં એ આવ્યા. અને જેને આપણે આ નાગરિક ધર્મ છે એને માટે જેને કે ઉલ્લાસપૂર્વક, સમુલ્લાસ અને નિસ્બત, આ એક એમની પાસે જેમ જેમ પરિચય થતો ગયો તેમ તેમ એ ઉઘડતા ગયા. અથવા એ તો ઉઘડેલા હશે પણ હું પણ એમને અંગે ઉઘડતો ગયો. એમ આ સમુલ્લાસ અને નિસ્બત
જયંતભાઈ ની ગીતિ અને એમને માટેનું ખેંચાણ મને જરા જુદી રીતે હતું, કારણ કે આપણા બધાના મિત્ર સુવર્ણાબેન અહીંયા આવી શકતા નથી સ્વાસ્થ્યને કારણે, એમના ઘણું અઘરું છે. હા, એટલે એમના બેન શુભાબેન, એટલે શુભાબેન અને નીલાબેન એ સહપાઠી નામ આપણી ચાંદુબેન એવા ફીસુફીની વાતો કરતા હોય તો બરાબર છે, એનો વાંધો નહીં, પણ આપણે એમના કંઠ સાંભળીએ સારું નાખે. તો એને કારણે એમની વાતોમાં મને થોડાક જયંતભાઈનો પરિચય થયો, અને કોલેજમાં HK માં હું દાખલ થયો અને થોડા સુધી જયંતભાઈ પણ કોલેજમાં. ત્યારે અમારી સ્ટાફ રીડિંગ ક્લબમાં એમણે ઇન્ટ્રોડ્યુસ કરેલા 2 પુસ્તકો મને યાદ છે. એક એમણે આપણા જોશી ભાવે બધાને જે બહુ પ્રિય છે પુલ, હા, એ પુલનું પુસ્તક અપૂર્વાઈ, અપૂર્વ જે પશ્ચિમનો પ્રવાસ છે, અપૂર્વાઈ એની વાત કરી. અને એકવાર કદાચ એમણે જ મને સ્મરણ છે, અમારી સ્ટાફ રીડિંગ ક્લબમાં એક અધ્યાપકો થોડું મળતા હતા એવા યશવંતભાઈનો વાંક પણ બધા મળતા હતા ભણતા હતા. તો એમાં એમણે રાજારાવની એક નવલકથા લીધી હતી. હવે રાજારાવ અત્યારે વંચાતા હશે કે નહીં, પણ સરસ નવલકથા હતી, સરપંચ અંડર રૂપ કે નામ. હા, અને એ રીતે મારું પુલરનું જ્ઞાન છે તે કીર્તિ સાંભળેલી એટલે બટાટાની તે ચાલ સુધી સીમિત હતું, પણ અપૂર્વાઈ પછી એમણે વાત કરી એથી કરીને પછી હું મરાઠી વાંચતો થયો ત્યારે વધ્યું. પણ એ તો એ બી એમાં બી જયંતભાઈને યાદ નહીં હોય, નીલાબેનને બી યાદ નહીં હોય, પણ એમનો જ ફાળો મોધારી એક ગાળા મરાઠી વધારે વાંચતો. એવું થયું પેલું એક નૂતન ગુજરાત અમે કરતા હતા, એમાં જયંતભાઈ આવ્યા, મને બહુ હોશથી એમણે વાતો કરવા માંડી. એ સ્મિતા પાટીલ વિશે વાત કરતા હતા. ત્યારે સ્મિતા પાટીલ આમ તો હા રાષ્ટ્ર સેવાદળનું સંતાન પછી, અને એ આ ક્ષેત્રમાં પ્રવેશી અને એનું જે અર્પણ હતું શરૂઆત, હું 78 ગાળાની વાત કરું છું. એનો પરિચય કરાવતું કદાચ પહેલું ધોરણસરનું ગુજરાતી લખાણ, અને સેવાદળ હોવામાં હોવું, સમાજવાદી આંદોલનમાં હોવું, એ કેવી સંસ્કૃતિ છે, એ આખો એક પોતે કેવો સંસ્કાર છે એનો તમને ખ્યાલ આવે. જેમ જેલના પત્રો દંડવતી અને પ્રમીલાબેનના છે, તો એમાં બધી વાત આવે, અને પાછું રાત્રે જય જયવંતી સાંભળવાની પણ વાત આવે, અને એક સંપૂર્ણ જીવન સમુલ્લાસ નિસ્બત. તો આ એમાં તો પછી નીલાબેન પણ ગુજરાતમાં ક્વચિત લખે. દાવર સાહેબને એમણે યાદ કરેલા, અને એક મધુર સ્મરણ. અને એવું છે કે વર્ષો વીતતા જાય, આપણે બધા છૂટા પડતા જઈએ, પણ છેવટે બધા મધુર અને એક પ્રકારના સ્મરણો આપણામાં જમા કરતા હોય છે. એટલે બધી તે દિવસે ઘણી વાત થઈ, એટલે મેં મરાઠી છાપું વાંચવાનું શરૂ કર્યું. મેં જયંતભાઈને પૂછ્યું કે આમ ઇમરજન્સીમાં હું જેલમાં આવ્યો ત્યારે મેં મરાઠીનો થોડી મારી વાત કરું છું, પણ જયંતભાઈને યાદ કરવા માટે મેં થોડું મરાઠી મારું વાંચવાનું, નાનપણ વડોદરા રહ્યો એટલે થોડો મરાઠી ભાષાનો પરિચય હતો, પણ એ કેવો જરા ગમત કરીએ એવો શેપૂટ ને એમ તેમ કોઈને કહીએ આમ તેમ સાંભળે. હા, પણ જેલમાં મેં વાંચવા માંડ્યું. દલિત સાહિત્યમાં મારી નાવ ગાંઠ બુડી નહીં, કારણ કે બલુત ને બધાની ભાષાનું કે ગાણો બલુત કે પ્રકારનું જે સાહિત્ય, પણ દુર્ગા ટાઈમનું વ્યાસ પર્વ અને ઈરાવતીનું યુગાંત આ મેં મરાઠીમાં વાંચ્યા. અને એક મારા પણ પછી તો પાછા અહીંયા આવીને તો આપણે બહાર આવીને પણ જયારે આ નૂતન ગુજરાત શરૂ કર્યું ને જયંતભાઈ જોડે આ ખબર જ નહીં જેનું પરિચય, જયંતભાઈએ પોતે જ એક
એકવાર મારે ત્યાં છાપાના ફેર્યા છે ને, રવિવારે મારા સાયન્સ નાખી ગયા. પછી મેં પૂછ્યું કે આપણે છાપામાં છે ને કંઈ કોમ્પ્લિમેન્ટરી આવતું હશે, બધા છાપાવાળા છે કોમ્પ્લિમેન્ટરી ટેવાયેલા હોય એટલે. હા. તો પછી ખબર પડી કે જયંતભાઈએ એમના વિતરકને કહીને રવિવારે હું મહારાષ્ટ્ર વાંચતો થઉં એની પેરવી કરી દીધી. એ વાંચતા મને આપણા એક મહારાષ્ટ્રના એક, અને એમ તો દેશના મોટા બૌદ્ધિક કહી શકાય તળવલકરનો પરિચય થયો. અને એ રીતે I owe it to જયંતભાઈ, which of course જયંતભાઈ didn't know. પણ આજે એક એમનો પરિચય, અને એમાં એમને કારણે અને માવળકરને કારણે, મને માવળકરને કારણે મારા મનમાં સાને ગુરુજી વિશે એક પૃષ્ઠભૂમિ હતી, કારણ કે માવળકરે પણ શરૂઆતમાં અહીંયા થોડીક પ્રવૃત્તિ કરેલી. મેં નાનપણમાં જ મેં પેટલીકરની લીધેલી ગુરુજીની મુલાકાત વાંચેલી, અને પછી આ જયંતભાઈ નો બધો એને કારણે એક બીજી વસ્તુ સમજાય. જેના જુદી રીતે કહું છું, આપણે આપણી આ વિજ્ઞપ્તિ આપણે મૂકી ફેસબુક પર કે આપણે જયંતભાઈને યાદ કરવા મળવાના છે. આપણે તો પેલી આપણે ગુરુવાર એટલું ઉપર MSD નું પેલું હોય, એટલે આપણા પ્રિય વાચકો મારા તો બંને પ્રકારના છે. એમાં કોઈકે લખ્યું કે આમાં સેક્યુલર શું છે, પણ ધર્મ તત્વના સમાદરપૂર્વક અને છતાં એનો એક કોઈ સાંપ્રદાયિક મજહબી એ ઓછાયો ન પડે સમાજ સુધારમાં કે રાજકીય અને સામાજિક જીવનમાં. એ રીતે જેમણે પોતાની સમજને યાત્રા કંડારી, એવા જે થોડા મિત્રો એમાં એ કઈ સોવિયત સ્ટેટ જોડે નહોતા કે ધર્મનો એમ કે બરખાસ્ત કરી નાખો કે તેમ. આ બધા ધર્મો જે આવે છે એની જોડે પણ તમે કહું તો ક્યાંથી રહી શકીએ, એ પ્રશ્ન નથી. પણ એ હંમેશા એમની એક પ્રિય કોટેશન હતું, એ પેલું ઓપિયમ ઓફ ધ માસીસ ની વાત આવે ધર્મ, એમ પછી આમ જાણે થોડું ચતુર નો ચોથો રમતો આપણને જરા થોડા પુત્રીને પૂછે આ ખબર છે, આખું વાત ખબર છે એમ કે પછી આપણે કહીએ કે તો આર્તંતર ની પુકાર છે એમ કે અંતરાત્માનો અવાજ છે, એમ તેમ થોડું જે શબ્દો વાપરે એટલે એમ થાય કે એકંદરે સામુ પાત્ર ઠીક જવાતો નથી. પણ એ એમનું એક બહુ પ્રિય પેલું એ હતું. એ ઉપરાંત જે આખું આખી સેક્યુલર મુવમેન્ટમાં જે સમજવાનો મુદ્દો છે ને, એ ધર્મ નિરપેક્ષતા એ ખોટો પ્રયોગ નથી, પણ સર્વધર્મ સંભાવ એક આપણે ઉભો કરેલો સાચી સાથે રહેવાનો પ્રયોગ છે. પણ એથી વિશેષ છે તો ધર્મ તત્વોમાં જે હોઈ શકે એના સમાદર પૂર્વક પણ આ મનુષ્ય જીવનની યાત્રા છે, અને જે ઈશ્વર છે એ પણ મનુષ્ય જ સર્જ્યો, અને હવે એ ઈશ્વર પણ જરૂર પ્રમાણે નવા રંગરૂવાન માંગે છે. એવું ખાનગીમાં બોલવું પણ આપણે છે તે ધર્મ તત્વનો સમાદર, નિરાદર નહીં, પણ એને એ રીતની એક સમજ એમણે કેળવી હતી. આમ જુઓ તો એમાં એટલે મહારાષ્ટ્રમાં જે સત્યશોધક સમાજની સ્કૂલ છે એમાં પછી મુસ્લિમ સત્યશોધક સમાજ કર્યો દલવાઈએ, અમીર દલવાઈએ જે પ્રવૃત્તિ કરી એ ત્યાં સુધી પણ જવાય, એની વન અધરવાઇઝ પણ એક સુધાર સાથે અને એ જવું, અને એ રીતે એ વાત એ આ બધાના સંપર્કથી ગુજરાતમાં સમજાવવી જોઈએ,
સમજાવીએ છે, માનવી પણ સમજાવવી જોઈએ. અને એ ગુરુજી એ ભારતીય સંસ્કૃતિની સરસ વાત કરી અને એ જે સમજાવ્યું આમ, અને સંજયભાઈ તેનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સંભવતઃ એ પુસ્તકનો તમારા ઉત્સાહ કે પરિચયમાં જયંતભાઈનો ફાળો હશે, ખબર. મારો ફાળો એ છાપવામાં ખરો, એટલે ગુઠેલા થોડા પપતા, પણ ત્યાં આ જ પ્રશ્ન આવ્યો. મેં અખંડાનંદ મૂક્યું, પછીના તંત્રી બહુ સરસ માણસ, પણ એમને પછી ગુરુજી જરા આ સમાજની રીતે આકરા લાગ્યા. એટલે કારણ કે આ સરસ આપણે સંસ્કૃતિની ડાહી વાતો કરીએ આપણે, અને દિલથી કરીએ, ડાહી વાત દિલ, પણ એ કર્યા પછી વાસ્તવ જીવન જોડે સંસ્કૃતિના નામે જે આપણે જે નથી કરી શકતા અને ખોટા જસ્વ એ બધાના અંગે જો ગુરુજી વાત કરે તો પછી આપણે પાછા એટલા સમજી શકીએ એમ. એ એક મોટો એ પણ ભારતીય સંસ્કૃતિ રીતે વાંચવા જેવું પુસ્તક છે. અને આમ તો મેં નાનપણમાં, એટલે મારી સમજના નાનપણમાં જ્યારે વાંચેલું ત્યારે તો ગુરુજીના વાત જે બધું વાંચેલું એમાં તો બહુ મજા આવે કે આ સમાજવાદ એટલે શું, એમ કે આ જો કૃષ્ણ છે તે મટકી ફોડીને બહાર વેચી થતો હતો. સરસ ગુરુજીની એ તો સરસ રીતે દિલથી વાર્તા કરનારા. શ્યામજી આવી વાંચો કે આ બધું જેમ કે મેં જોયેલી પહેલી મરાઠી ફિલ્મ શ્યામજી આવી હતી, તો એ એક આચાર્ય અત્રે ઉતારેલી. હા, અને એ તે જમાનામાં જોઈ હતી ને. પણ હું ગુરુજીની વાત કરું છું તો એટલા માટે કે જયંતભાઈના જીવનને ઘડનારા જે વિચારો, પરિબળો, એમાં ગુરુજીથી માંડીને આ બાબા આમટે સુધીની એક આખી ધારા. એસએમને બોલાવ્યા આપણે પરિષદમાં, જયંતિ દલાલ ખંડ એ નામકરણ કરેલું તેના માટે. આમ બધાને પેલું આગંતુક લાગે કે આમાં સાહિત્યમાં એસએમ શા માટે, પણ હવે હું હોઉં ત્યારે ગડબડ થાય એમ છે. તો છે તે જયંતિ દલાલ ખંડનું નામકરણ એસએમને બોલાવ્યા. એ વખતે સવારના પહોરમાં એસએમને મળવા સૌથી પહેલા આવનારા જયંતભાઈ હતા. એ બાબા આમટે વિશે કંઈક લખતા હતા, એ વંચાવા આવ્યા હતા. અને એસએમ અને જયંતભાઈ બાકીના રોકાણો, નાવા ધોવાનું બાકી છે, એમની સાથે અમારે ચા પીવી હતી એટલે એ પણ બાકી હતી. પણ એ જાણે મંડી પડ્યા તે મંડી પડ્યા ને કોઈ 1 કલાક પછી ચાનો વારો આવ્યો. પણ ત્યાં સુધી એ જયંતભાઈ છે તેના વિશે વાત કરે. અહીં આપણે બધા મિત્રો એમને જોયા છે એ જે રીતે હસતા અને વાતમાં રસ લેતા. અને મારે મળવાનું એટલું બધું ન થયું, પણ થયું. અને કંઈક મેં લખ્યું હોય અને ગમ્યું હોય તો થોડુંક શેરિંગ કરે. કોઈક વાર નીલાબેન કહે એટલે મારું લખેલું કંઈક એમણે આનંદથી સાંભળ્યું હોય એમ. પણ આ છેલ્લો વર્ષ અમારો સંપર્ક એ રીતે કટાઈ ગયો, કારણ કે મોબિલિટીના પ્રશ્નો આવ્યા એટલે અનાયાસ બહાર પણ નીલાબેન જોડે મળી જવાતું હતું. એ રહ્યું નહીં. પણ એક સમુલ્લાસ નિસ્બત વાળું સમૃદ્ધ જીવન, અને જેને સમાજવાદી વિચાર કહીએ ને, એ એક કેવી મોટી સંસ્કૃતિ અને સંસ્કાર છે એનું. એ કંઈ એ રીતે એ અર્થમાં પાર્ટીમેન નહોતા, કટોકટીમાં અને બધામાં ક્યાંય સંકળાયા છે. એમણે ઘણી વાર મને પેલી પીટરની વાત કરતા હતા, આ પેલાનું કોઈક આપણા સ્વાતંત્ર્ય સૈનિકનું ઉપનામ એ વખતનું, અને એની વાત કરે. દંડવતે જોડે વાત કરે. એકવાર કે એ દંડવતે જોડે હતા અને પછી પ્રમીલાબેને ખબર પણ ડ્રાઈવરને ચા બિસ્કિટ ટેક્સીમાં લીધી લિફ્ટ, પછી ચા બિસ્કિટ ખવડાવ્યા એમ કે. આ બધાનો આચાર વિચાર એ છે ને બહુ પ્રસન્નતાથી વાત કરે એમ કે. આ એસએમને કારણે મારે પ્રભુભાઈ સંઘવી જોડે પરિચય થયો, અને આ બધાને જ્યારે હું વધારે જાણતો થયો. પણ એ તો બધી બધી જ વાત છે. મી એસએમના સંસ્મરણો છે, ગુજરાતી અનુવાદ પણ થયો છે. અને ઉમાશંકરે
એના વિશે બહુ સુંદર એક કરેલો. પણ એ આખો સંસ્કાર એટલે મને એમ લાગે છે કે મહારાષ્ટ્રનું જે ઉત્તમ હતું તે અને એમનો જુનાગઢનો સંસ્કાર, આ બધું થઈને એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે હતું કે આપણે અંગ્રેજીના પ્રોફેસર અમને કહીએ છીએ ત્યારે વી આર સોર્ટ ઓફ લિમિટિંગ એમ. તો ઉત્તમ હતા. પણ યાદ કરીએ અને પ્રસન્નતાથી આજે બહુ સારું થયું. આપણી વચ્ચે નીલાબેન પણ આવ્યા, સૌમ્ય પણ છે. અને હવે તો આપણે જૂની પેઢીને રહેલું જૈનબેન બધા સૌમ્ય કે અભિજીતના પિતા તરીકે હોય, આવું પણ થાય. હવે જૂની પેઢીના માણસો ખબર ના પડે, પણ બધા કોઈ નવાને કહીએ તમારે જયંતભાઈ વિશે વાત કરો તો સૌમ્ય અને અભિજીત શરૂ કરવું પડે. નીલાબેન ની જ્ઞાનેશ્વરી તો બધા ભૂલી જ જઈએ. પણ આપણા મિત્ર અને સમુલ્લાસ બસ એવું એમનું એક પ્રેમપૂર્વક સ્મરણ. જે જોશી સાહેબને યાદ કરવા માટે આપણે અહીંયા એકઠા થયા છીએ, છેલ્લા 5, 7, 10 વર્ષથી એમની આંખો અને એમના હાથ અને 60 વર્ષથી એમનું જે હૈયું હતા એવા નીલાબેનને વંદન કરું છું. પ્રકાશભાઈ, રથભાઈ, મારા સંભાળનાની પોટલી જો હું ખોલીને બેસું તો ઘણો બધો સમય એમાં વીતી જાય. પણ જયેશભાઈ અહીંયા છે. ભૂકંપની વાત થઈ 2001માં, એ વખતે પણ જોશી સાહેબની ઉંમર એ 64 વર્ષની હતી અને ફેબ્રુઆરી મહિનામાં ભૂકંપમાં લાલન કોલેજમાં આપણે ભણાવવાનું થોડું કર્યું. એમાં એ એમના હંમેશના ઉત્સાહ, હળવાશ, તગોરાટ સાથે આવ્યા હતા. એક બહુ મજાનો કિસ્સો આમ એ નીકળી જાય, નોંધમાં ના આવે, પણ મારા મનમાં કંઈક એ બેસી ગયો છે. અમે લોકો એક બપોરે, અને ફેબ્રુઆરી મહિનામાં એ વખતે કચ્છમાં ગરમી હતી, અને બાપા સીતારામના એક ખાણામાં અમે લોકો બધા જમીને પાછા જતા હતા એક નાની બસમાં બેસીને. અને 15-20 મિનિટ થઈ અને જોશી સાહેબ એમની હંમેશની શૈલીમાં એ આમ આગા પાછા થવા માંડ્યા. બસમાં આમ આટલી બધી વખત સ્થિર બેસવાનો તો એમનો સ્વભાવ નહીં, પણ એના કરતાં વધારે જયેશભાઈ પાણી મળશે ક્યાંક એવું એક કહેતા કરતા હતા. પછી છેલ્લે કોઈ જગ્યાએ અમે રોકાયા અને બિસ્લેરીની બોટલમાં ઠંડુ પાણી જયેશભાઈ એમને આપ્યું, અને એમનો ઉદ્ગાર હતો કે જયેશભાઈ પાણી મસ્ત છે. હવે પાણીના ટીપાનો એ પરિસ્થિતિમાં આવી રીતે આનંદ લેનાર, અને પછી જિંદગીની રજે રથનો કણે કણનો એ સતત આનંદ લેનાર એવા જોશી સાહેબ હતા. સૌમ્યના નાટકમાં અને પછી ફિલ્મમાં 102 નોટ આઉટમાં બહુ આમ, ફિલ્મમાં તો એ પકડાતું જ નથી, નાટકમાં પકડાય છે. એ વાક્ય છે કે ફ્રીજ ખોલવાની કોઈ મજા હોય છે. હવે ફ્રીજ ખોલવું આવું તદ્દન મંડેન કહેવાય, અને એમની હાઈટ જોતા તો એ ખરેખર બહુ મંડેન હતું. પણ એની પણ મજા લેના એટલે ફ્રીજ હોવું જોઈએ, એની અંદર ટોફીઝ અને ઠંડા પીણા હોવા જોઈએ. અને સૌમ્યને કે સૌમ્ય જરા મને પાણી આપને, એટલે એમનો એક ચાંદીનો ગ્લાસ હોય અને એની અંદર પાણી હોય, ને સૌમ્ય એમને આપે. એટલે નાની નાની વસ્તુઓમાંથી મોટો આનંદ લેવાની એમની જે વૃત્તિ હતી. એટલે પછી સૌમ્યના બીજા એક નાટકમાં વાક્ય આવ્યું, અને જે આપણે પુસ્તક આપ્યું આજે એની અંદર એ સ્મરણ વાક્ય તરીકે મૂક્યું છે. એમાં એક કેરેક્ટરને સંબોધીને કહે છે કે બેટા, સુખી થવું હોય ને તો વસ્તુઓ બહુ નહીં માગવાની, વસ્તુઓ પાસે બહુ માગવાનું. અને અંગ્રેજીમાં તો એની કરતાં વધારે ચુસ્તરિયા હતું, નોટ મોર થિંગ્સ બટ મોર ફ્રોમ થિંગ્સ. હવે આવા હળવા વાક્યો એમણે રોબર્ટ ફ્રોસ્ટ પર પરિચય પુસ્તિકા લખી છે, અને ગોઈથે પર પણ લખી છે. એટલે
જયંતભાઈ આવું એકેડેમિક કામ પણ એ કેટલી શ્રીફતથી અને કેટલી વાંચનીયતાથી કરી શકતા એનો એક દાખલો છે. એની અંદર રોબર્ટ શ્વાર્ટ્ઝની એના એન્ડમાં એક એ વાક્ય લખે છે કે હી બિગેન વિથ ડિલાઇટ એન્ડ એન્ડેડ વિથ વિઝડમ. જેટલી વખત જયંતભાઈને મળીએ, જોશી સાહેબને મળીએ, એટલી વખત આ વાક્ય યાદ આવે. એ ઘણી બધી વખત કહેતા, હમણાં જે પ્રકાશભાઈએ વાત કરી તે કે સામાન્યપણે દીકરાઓ એ બાપના નામે ઓળખાતા હોય છે. Children are known by their parents, by their father. But I am a father who likes to be recognized by his sons. અને પછી હમણાં ઉર્વિશે એક પોસ્ટ લખી છે, એને છેડે એને સહજ લખ્યું છે કે સહજ જાણવા ખાતર કહેવું જોઈએ કે એ અભિજાત અને સૌમ્ય જોશીના એ પિતા. અને હમણાં અમે વાત કરતા હતા ત્યારે અભિજાતે એની શૈલીમાં એનું ઋણ એક બહુ જોશી સાહેબ જેવી લાક્ષણિક હળવાશથી ચૂપ્યું, પણ બહુ મર્મભરી રીતે સૂચવ્યું કે મને જ્યારે લોકો કોમ્પ્લિમેન્ટ્સ આપે તો મોટો લેખક છે વગેરે, ત્યારે એ કહેતા હંમેશા કે એ તો એ અભિજાત એમને કે એ બાપ કા માલ હે. એટલે આ મારા પિતાનું સંચિત એ બધું મારી જે કઈ પ્રતિભા છે એમાં છે. અભિજાતે એનું એકલવ્ય ફિલ્મ એ જોશી સાહેબને અર્પણ કરેલું છે. અને સૌમ્યએ એનો એકમાત્ર કાવ્ય સંગ્રહ ગ્રીન રૂમ એના અર્પણ પત્રમાં લખ્યું છે કે સાને ગુરુજી, ભગતસિંહ અને મરીઝ આ ત્રણને તું આ સંગ્રહ અર્પણ કર એવો આગ્રહ રાખના મારા પિતા જયંત જોશી. અને મારી કવિતામાં જો કઈ સત્વશીલ હોય તો એ તત્વ જેને કારણે આવ્યું છે એવી મારી માં નીલા જોશી, એને હું આ અર્પણ કરું છું. એટલે આ કંઈક ગજબ પ્રકારની પ્રકાશભાઈ સોરા પૃષ્ઠમી હતી. એટલે આપણને અને કેટલી બધી એવું પણ કહેતા નીલાબેન કે જયંત કે મારા બાળકો એ જેવા તેવા નહીં હોય, કોઈ વિશિષ્ટ બાળકો હશે. અને વિશિષ્ટ બાળકો એટલે કેવા હોય કે જે દુનિયાને ગાંધીગીરી એવો શબ્દ આપે. પુલ દેશપાંડે માટે મહારાષ્ટ્રમાં આનંદ યાત્રી એવો શબ્દ પ્રયોગ થાય છે. મને એમ છે કે આપણો જે સંપર્ક અને સંદર્ભ છે એની અંદર જોશી સાહેબ માટે મને આ શબ્દ ખૂબ ઉચિત લાગે છે. આનંદ યાત્રી, ચૈતન્ય મૂર્તિ, એટલે મેં એમને કાયમ તરવરાટમાં જ જોયા છે. એમની રથભાઈએ જે રીતે કીધું એમ એમની ઉપસ્થિતિ, બહુ થોડા માણસો એવા હોય છે કે જેમની ઉપસ્થિતિમાં તમને ક્યારેય કંટાળો ના આવે. એટલે જોશી સાહેબની સાથે મેં ઘણો સમય વિતાવ્યો છે. એમની સાથે વડોદરાનો પ્રવાસ કર્યો છે, અહીંયા આગળ કેન્ટીનમાં ગયા છીએ, હોટેલમાં ગયા છીએ, અનુવાદના નિમિત્તે ઘણું બધું અમે કહ્યું છે. પણ ક્યારેય આપણને એવું જ લાગે કે હજી આપણે એમની સાથે રહી શકીએ તો સારું. પછી દિવસો એવા હતા કે આપણને એવું થાય કે હવે આ થાકશે, એટલે આપણે હવે અહીંયા હવે કેટલી બધી રીતે આપણે જોશી સાહેબને જોઈએ. મૂળભૂત રીતે એ અંગ્રેજીના શિક્ષક, એની વાત પણ આપણે કરીશું. સાને ગુરુજીના ગુજરાતમાં અર્થઘટનકાર, એમના વિચારોના પ્રચારક પ્રસારક, અને અચૂકપણે જે નાગરિક નિસ્બતની વાત કરી હમણાં, ક્ષણે ક્ષણ અત્યંત પ્રગતિશીલ. અમસ્તી પણ વાત થતી હોય ત્યારે જોશી સાહેબને એવું યાદ આવે કે આપણા સમાજમાં સ્ત્રીઓ સતી થતી હતી. આવો રેફરન્સ, આવી અપ્રગતિશીલતાના સંદર્ભો અને એના વિશેનો એક હંમેશા રિઝેન્ટમેન્ટનો સૂર એ એમની વાતમાં હંમેશા આવે. અત્યંત પ્રજ્ઞાવંત. હું એમના માટે હંમેશા શબ્દ પ્રયોગ કરતો આવ્યો છું કે જેમની સહજ સુંદર પ્રજ્ઞા છે. He never wore his scholarship and he had astounding scholarship. He never, ઇંગ્લિશમાં કહે છે કે never wore it on his sleeves. In fact, જોશી સાહેબની હાજરીમાં અત્યારે પણ મને થોડું એવું લાગવા માંડ્યું હતું કે જોશી સાહેબની હાજરીમાં તો એમના વિશે વાત કરતા
એકેડેમિક ભારેખમ શબ્દોમાં વાત કરતા આપણને આમ સંકોચ થઈ જાય કે અરે આ માણસ છે ને આપણે મોટા મોટા શબ્દો વાપરીએ છીએ, એકાદ બે વાપરતા, પણ એ શબ્દોને પછી એટલી બધી સરળ રીતે સમજાવતા અને સાને ગુરુજીના અદ્વૈતના દર્શનનું અને ભારતીય સંસ્કૃતિનું એમનું જે અર્થઘટન છે એ અર્થઘટન સાને ગુરુજી પરની એમની પુસ્તિકામાં જે આપણે વાત કરીશું, બરાબર, એ બધામાં એટલું સહજ અને સુંદર છે. જોશી સાહેબની કારકિર્દી એ બહુ રસપ્રદ એ અર્થમાં છે કે એમના મા બાપ છે એનું મૂળ એ આમ કોલ્હાપુરનું. પ્રકાશભાઈએ કીધું કે મરાઠી અને ગુજરાતી એવો ગંગા જમની એક સુંદર મેળાપ સંગમ એ એમના આખા જીવન કાર્યમાં હતો. એની શરૂઆત ક્યાંક અહીંથી જ હશે કે કોલ્હાપુર, પછી પૂના. જયંતભાઈનું શાળાનું શિક્ષણ એ જુનાગઢમાં થયું હતું અને જુનાગઢમાં પણ એ વાત તો હું કહેવા જઉં તો જુનાગઢના સરસ્વતી એવા એમના માતુશ્રી સરલાબેન, એમણે કન્યા શિક્ષણમાં બહુ પાયાનું કામ કર્યું હતું. એટલે જોશી સાહેબમાં એક જે હંમેશા સ્ત્રીઓને અગ્રિમતા આપવાની જે વાત હતી એના મૂળ એવી કોઈક જગ્યાએ હશે. અને ઘરમાંથી છોકરીઓને શોધીને મા બાપને સમજાવીને સરલાભાઈ એ જુનાગઢની લાડલી બીબી કન્યા શાળામાં લાવતા. એમના પિતા રઘુનાથરાવ જોશી એ અંગ્રેજીના અધ્યાપક. આજે પણ એમની પછીની પેઢીના, જયંતભાઈની પેઢીના જુનાગઢના લોકોનું એક આખું ગ્રુપ છે. પછી વડોદરા અને અમદાવાદમાં ભણ્યા. એમાં આ બહુ ઓછી, મને પણ બહુ મોડેથી ખબર પડેલી એ વાત કે એમણે વડોદરામાંથી ટેક્સટાઇલ કેમિસ્ટ્રીનો ડિપ્લોમા કરેલો અને પછી અમદાવાદની અંદર એ સરસપુર ટેક્સટાઇલ મિલ નંબર 2 એ અહીંયા કામ કરતા હતા. અને આનંદ લેવાની જે વાત હતી ને, એ આનંદ લેવાની વાત એ પડકારરૂપ પણ હશે, કારણ કે એમનું મન એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એ બધા કામમાં નહીં લાગ્યું. એટલે એમણે એવું વિચાર્યું કે મારું હૈયું તો એ ભાષા સાહિત્યમાં છે. એટલે એમણે પછી BA કર્યું. BA ફર્સ્ટ ક્લાસ સાથે કર્યું. અને હમણાં જ કુમારપાલ દેસાઈ સાથે વાત કરતા હતા. બાય ધ વે, આ જોશી સાહેબના તરવરાટની વાત આવી. એમનું સર્કલ એ કુમાર તરીકે ઓળખે છે, જે એના જેવું સમુચિત નામ જયંત કરતા મને હંમેશા એમના માટે કુમાર એવું નામ એ વધારે બંધબેસતું લાગ્યું છે. તો એ વર્ષે કંઈક 2 કે 3 ફર્સ્ટ ક્લાસીસ હતા 1964માં. એની અંદર જોશી સાહેબ પણ હતા. એના પછી એ વખતે HKમાં અધ્યાપક બન્યા. પ્રકાશભાઈએ એ અધ્યાપક ખંડને એને બધાને સાંભળ્યો હમણાં. અને એના પછી MA થયા. પછી અત્યારે ભાગ્યે જ કોઈને નામ ખબર હોય એવી ભક્તવલ્લભ ધોળા, BVD આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. અને એના પછી એ ગુજરાત લો સોસાયટીની શિવ શાહ કોલેજમાં હતા. એના કરતાં પણ વધારે મહત્વની ઘટના એ હતી કે શિવ શાહ કોલેજની અંદર સેન્ટર ફોર ઇંગ્લિશ એવા પ્રકારનું એક એકમ એ કોલેજ ચલાવતી. અને એની અંદર એ ઓનરરી ડિરેક્ટર હતા. અને એ સંસ્થા થકી એમણે અનેક વિદ્યાર્થીઓને લેટ અસ સ્પીક ઇંગ્લિશ એમ કહીને, આ એમના એક પુસ્તકનું શીર્ષક પણ છે, એમ કરી અને ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ, ઇંગ્લિશમાં એમને પાવરદા કર્યા. કેટલા એમના વ્યક્તિત્વમાં કેટલું બધું હતું. એ બેડમિન્ટનના ચેમ્પિયન હતા. એમણે અભિનયમાં, વક્તૃત્વમાં એ બધામાં પ્રાઇઝીસ મેળવ્યા હતા. ઓછા લોકોને ખબર હશે. અને આવું બધું એ ક્યારેક કહેતા પણ નથી કે સરળ ક્યાંક વાતમાં ઉલ્લેખ થયો એટલે મને ખબર પડી કે ફુલબ્રાઇટ સ્કોલર પણ હતા. અને યુએસમાં ગયા હતા. એમના ભાઈ સુભાષભાઈ એ પણ પાછા ફુલબ્રાઇટ સ્કોલર. એટલે આજે હું એમને મળ્યો ત્યારે સ્મરણ સભામાં, ત્યારે મેં એમને કહ્યું કે 2 ફુલબ્રાઇટ્સ ઇન રિયલ સેન્સ ઓફ ધ ટર્મ આઈ હેવ કમ અક્રોસ. એમાં એક સુભાષભાઈ હતા. અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે, એટલે હું એ વ્યવસાયમાં 36 વર્ષથી ઘાસ કાપું છું, એટલે મને ખબર છે કે એ ભાષા it is an awe-inspiring language even today for many Indians. એ ભાષાનો એ દરાર, એ ભાષાની એ ધાક એ ઓછી કરી અને હળવી શૈલીમાં બોલચાલની રીતે હસતા રમતા
એને વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી એમની કંઈક એક અજોડ એવી કુનેહ એ જોશી સાહેબે એ હાંસલ કરેલી. અને એમણે જે લેટ અસ સ્પીક ઇંગ્લિશ નામનું પુસ્તક લખ્યું છે એ મરાઠીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે. શિવ શાહ કોલેજમાં અંગ્રેજી સંભાષણ માટેની વર્કશોપ કરી અને એને આધારે 3, 4, 5 દિવસ ડે 1 ડે 2 એની પ્રસ્તાવનામાં એમણે અંગ્રેજી ભાષા શિક્ષણ એ બધા વિશે કીધું છે. પણ એમાં એક બહુ મહત્વની વાત કરી છે કે અત્યારની સદીમાં આપણા પૂર્વસૂરીઓને કારણે આપણે સ્વાતંત્ર્ય, સમતા, બંધુતા બરાબર એના વિચારો મેળવ્યા. એને કારણે જિંદગી વધારે સુખ સગવડ વાળી બની અને એ સુખ સગવડો ભોગવવા માટે, જિંદગી વધુ સારી બનાવવા માટે જે કેટલાક સ્કિલ્સ આપણે શીખવા પડે છે એ સ્કિલ્સમાં એક અંગ્રેજી ભાષા શિક્ષણ છે. એટલે અંગ્રેજી ભાષા શિક્ષણને પ્રગતિશીલતા સાથે જોડનારા, એટલે એ 19મી સદીમાં અંગ્રેજી શિક્ષણ આવ્યું. હમણાં તો મેકોલેના નામે ખૂબ ધોકાબાજી ચાલે છે, પણ એ સમાજ પરિવર્તન અથવા માણસને વધારે ઉન્નત બનાવતી, વૈચારિક રીતે ઉન્નત બનાવતી એ ભાષા છે. એવો પણ એક ઉલ્લેખ એની પ્રસ્તાવનામાં. અને બીજું, હવે ભાષા અને તત્વજ્ઞાન આમ સહજ રીતે એ શું કે ખબર છે કે તત્વજ્ઞાનનો આરંભ એ પ્રશ્નથી થાય છે, વિજ્ઞાનનો આરંભ પ્રશ્નથી થાય છે. ફિલોસોફીમાં કસ્ત્વમ અને કોહમ એવું કહેવાય છે. ફળ ઝાડ ઉપરથી નીચે પડ્યું ને ઉપર કેમ ના ગયું એવા પ્રશ્નથી થાય છે. એટલે આપણા બધા જના શિક્ષણની શરૂઆત એ પ્રશ્ન બનાવવાથી થવી જોઈએ. અને એટલા માટે હવે આપણે ઇંગ્લિશ ભાષામાં પ્રશ્ન બનાવતા શીખીએ. અને પછી પ્રશ્ન બનાવતા શીખતા શીખતા એ WH ક્વેશ્ચન્સ, એટલે વેન, હાઉ, વાય એક વાક્ય આપે અને પછી એને WH ક્વેશ્ચન પૂછવાનું શીખવાડે. અને પછી ડુ, ડઝ, ડીડ એ સામાન્ય રીતે નહીં પકડાતા અથવા નહીં ધ્યાન અપાતા એવા ક્રિયાપદો અને એનો ઉપયોગ એ શીખવાડે. પણ બીજી એક ખાસિયત એ હતી કે એમાં કોયડા હોય, ભાષાના કોયડા હોય, પરિસ્થિતિના કોયડા હોય, એનેક્ડોટ્સ હોય, કથાઓ હોય અને વાર્તાઓ એની સાથે કહેતા જાય. અને વાર્તા ઉપરથી પ્રશ્નો પૂછવામાં આવે, એના જવાબો વિદ્યાર્થીઓ આપતા થાય. એ પુસ્તકમાં એક નાનકડી પ્રસ્તાવના એક મેરી સ્પોડાક નામના બહેને લખી છે. એમણે જે પ્રસ્તાવના લખી ત્યારે પણ મેરી સ્પોડાકની ઉંમર કંઈક 60-65 વર્ષની હશે. પણ એમણે યાદ કર્યું કે એ અંગ્રેજી ભાષી બેન, પણ એમણે યાદ કર્યું કે હું ફ્રેન્ચ ભાષા શીખતી હતી ત્યારે એ ફ્રેન્ચ ભાષાના પડકારો અને અમારા શિક્ષકની પદ્ધતિથી હું ધ્રુજી જતી હતી. મને આવડે નહીં એટલે હું એમ્બેરેસમેન્ટમાં નીચે જોઈ રહેતી હતી. મને બીક લાગતી હતી કે મને ક્યારે પ્રશ્ન પૂછશે. અને આવી જ પરિસ્થિતિ પછી એને લખ્યું કે હું ઝેવિયર્સ કોલેજમાં ફૂલબ્રાઇટ સ્કોલરશિપ પર જ્યારે અંગ્રેજી શીખવવા આવી ત્યારે મેં વિદ્યાર્થીઓમાં જોઈ. અને પછી થોડાક વર્ષો પછી હું જયંતભાઈના વર્ગ જોવા માટે હું ગઈ અને મેં અનુભવેલો ભય, મેં જોયેલો અંગ્રેજી ફ્રેન્ચનો ભય, અંગ્રેજીનો ભય. અને પછી જોશી સાહેબના વિદ્યાર્થીઓનું એને વર્ણન કર્યું છે કે આમ બોલવા માટે, એટલે ઇનહિબિશન તો છોડો, ડર તો છોડો, પણ બોલવા માટે ઊંચા નીચા થતા, આગી પાછી કરતા, બરાબર. અને ક્લાસ પત્યા પછી પણ એણે એવું કીધું છે કે અમને એવું થતું કે આ ફ્રેન્ચ ભાષાનો ક્લાસ ક્યારે પૂરો થાય. પણ ક્લાસ પત્યા પછી પણ જોશી સાહેબ સાથે કોરિડોરમાં ચાલતા ચાલતા પણ અંગ્રેજીમાં પ્રશ્નોત્તરી કરવાની કોશિશ કરતા એ વિદ્યાર્થીઓને મેં જોયા ત્યારે મને ખબર પડી કે એ મતલબની વાત કે અંગ્રેજી ભાષા શિક્ષણ એ કેવું હોય. અને ઘણી બધી જગ્યાએ એમણે વર્કશોપ, નાના મોટા વ્યાખ્યાનો નાસિકમાં પણ કરેલા, સૌરાષ્ટ્રમાં પણ કરેલા. હું જે એમની સાથે જે વર્કશોપમાં હતો, દીપિકાબેન અને હું, એ બાપુનગરના નિમ્ન મધ્યમ વર્ગના કે અભાવગ્રસ્ત બાળકો અથવા જુદી જુદી ગ્રુપના લર્નર્સ એને માટે અમે લોકો, અને એ વખતે પણ એની ઉંમર ખાસી હતી, જોવાની તકલીફ પણ વધેલી, પણ એ બધાની વચ્ચે એ ત્યાં જતા અને 2 વખત અમે કંઈક અઠવાડિયા 10 દિવસના વર્કશોપ એ કરેલા. એમની આ દૃષ્ટિની મુશ્કેલી મને
એ વાતની હંમેશા નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે કે એ મુશ્કેલી એમણે ક્યારે લોકોને જણાવવા નથી દીધી. કેટલીક વખત તો હમણાં કોઈએ કીધું હોય તે રમૂજ થાય. અમારી કોલેજમાં આવતા હતા અને એ વખતે સ્માઇલ નામનો એક પ્રોજેક્ટ હતો. એ સ્માઇલ શબ્દ જેનું પૂર્ણ રૂપ છે, ફૂલ ફોર્મ છે, એ પણ બહુ મજાનું હતું. SMILE, સેન માઇન્ડ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ લિટરસી ઓફ ઇમોશન્સ. અને પછી આ સેન શબ્દ ઉપર એ પન કરતા અને કહેતા, ઇફ યુ વોન્ટ ટુ કોલ ઇટ યુ કેન કોલ ઇટ સાને માઇન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓલ્સો. અને એ લિટરસી ઓફ ઇમોશન માટે એમણે ખૂબ સુંદર શબ્દ આપ્યો હતો. એ મને આપણી ભાષામાં વધારે સુંદર લાગે છે અને એ છે ભાવ સાક્ષરતા. ઇમોશનલ રિચનેસ, ઇમોશનલ એનરિચમેન્ટ એ વર્કશોપ એ એની અંદર કરતા. તો નાટકના રિહર્સલ્સમાં પણ આવતા અને ખૂબ પ્રોત્સાહન આપતા. અને એ વખતે સૌમ્ય સરના પપ્પા એટલે બાબા કહેતા મોટે ભાગે બધા, એટલે એ પછી છોકરા છોકરીઓ કંઈ મળવા આવે અને એમને જોવાની મુશ્કેલી હોય પણ આમ જોવે ને, ઓ હા હેલો પાયલ, શું છે મજામાં? હવે શું યુથ ફેસ્ટિવલમાં કેવું ગયું? એટલે પછી પાયલ કે બાબા હું પાયલ નહીં, હું અમી. ઓહો અમી કે વાહ 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 વાહ, અમી તારું પરફોર્મન્સ બહુ સરસ રહ્યું પરીક્ષામાં. ના ના બાબા હું તો ક્યારની ભણી રહી. બરાબર, પણ એ આખી જે નહીં જોવાની વાત છે ને, એ નહીં જોવાની વાતને એ કંઈક એમના ભાષા, વ્યક્તિત્વ, એમના માધુર્યના જાદુથી એ એમને અને આપણને કળાવા ના દેતા. મેં જે તમને વાત કરી કે અંગ્રેજી ભાષા શિક્ષણ પાછળ એમને તત્વ વિચાર જે હતો આ છે. એમણે લખ્યું છે કે 20મી સદીમાં થઈ ગયેલા મહામાનવોને કારણે હવે સ્વાતંત્ર્ય, સમતા અને બંધુતાના મૂલ્યો વ્યવહારમાં સાકાર થવા લાગ્યા છે. 21મી સદીની સમાજ વ્યવસ્થા વિજ્ઞાન, સમૃદ્ધિ અને સુખની અનેક તકો ઊભી કરશે. તે તકોને સમજવા જુવાનોએ અનેક રીતે સજ્જ થવું પડશે. જરૂર પૂરતું અંગ્રેજી ભણવું એ સજ્જતાનો એ ભાગ છે. બીજું પાછું આની બાબતમાં પણ ઘણું બધું કહી શકાય. અંગ્રેજી શિક્ષણ, હી વોઝ અ વન્ડરફુલ કોન્વર્સેશનલિસ્ટ. એ ઉત્તમ સંવાદપટુ હતા. એટલે અંગ્રેજી ભાષા ના જાણતા એવા લોકો પણ કે અરે કેટલું સરસ અંગ્રેજી બોલે છે, આપણે સાંભળતા રહીએ. એટલે મારી પત્ની તો હંમેશા એમનો દાખલો આપીને મને ટોકે છે, હજી પણ ટોકે છે કે તારું અંગ્રેજી કઈ બહુ ભારે હોય છે. બરાબર, જોશી સાહેબ જો કેવું સરસ બોલે છે, મને બહુ સમજાઈ જાય છે તરત. એટલે ઇવન એમના વક્તવ્યો પણ એટલા બધા હળવાશ ભર્યા હતા. એ સાંભળતા ઘણું. બરાબર, એ બીબીસીના એ રેગ્યુલર લિસનર હતા. અંગ્રેજી સંભાષણ કલા, પ્રકાશભાઈને જે ખબર હશે કે કેરેક્ટરિસ્ટિકલી બ્રિટિશ ઇંગ્લિશ એ કોને કહેવાય એની ખબર હતી. શેક્સપિયર, ડ્રાયડન, પોપ, જોન્સન, કીટ્સ, શેલી એવા અંગ્રેજી સાહિત્યના માંદાતાઓને એમણે બરાબર વાંચ્યા હતા. અલબત્ત એમનું વાંચવું એ અગેન, અને એ વાંચવાની વાત કરવી એ બહુ સહજ એ રીતે હતું કે એમ કહેતા કે આઈ હેવ અ હેલ્ધી ડિસરિસ્પેક્ટ ફોર લિટરરી ક્રિટિસિઝમ. એટલે સાહિત્ય વિવેચન માટે મને એક સ્વસ્થ પ્રકારનો અલગાવ અથવા સ્વસ્થ પ્રકારના માનનો અભાવ મારામાં એ છે. અલબત્ત સૌથી વધારે હું જો કંઈ પામ્યો હોઉં બિસાઇડ્સ ધ લાઇટનેસ ઓફ ઇટ, અને આપણા જીવનમાં પ્રકાશ લાવનારા જે કેટલાક વ્યક્તિઓ એને જે ના હોય ત્યારે આપણે એની તીવ્રપણે ખોટ અનુભવીએ, એમાં સાને ગુરુજી અને એને કારણે મારી સમજમાં જે કંઈ ચપટીભર વધારો થયો. સાને ગુરુજીનું ભારતીય સંસ્કૃતિ પુસ્તક એ હું મેં અનુવાદ કર્યો, પણ એ મારા શબ્દો જ ખાલી હતા. એની પ્રસ્તાવનાના છેડે મેં એવું લખ્યું કે હું શબ્દ કિંકર છું આ બાબતમાં. એ એકચ્યુઅલી મેં કર્યું એટલું જ. બરાબર, જોશી સાહેબ જો લખી શકતા હોત બરાબર, તો મારી જગ્યાએ એના અનુવાદક એ જ હોત. અને અનુવાદકને એના જે આગળ એને નોટ ઓનલી ટ્રાન્સલેટર બટ ઇન્ટરપ્રિટર પણ એના એ જ હતા એવું મને હંમેશા લાગ્યા કરે. ભારતીય સંસ્કૃતિમાં એમનું જે દર્શન છે એ અદ્વૈતનું, અને બહુ સાદા વાક્યમાં કહેવું હોય તો એ હંમેશા કહેતા
કે ભેદભાવ, અસમાનતા, શોષણ, જુલમ અને અદ્વૈત એ બંને સાથે ન રહી શકે. દુનિયાના તમામ પ્રકારના દૂષણો, તમામ પ્રકારના અસત્ય છે એ અદ્વૈતના સંતાનો છે. જ્યારે દ્વૈત ભાવ હોય ત્યારે એ દ્વૈતના સંતાનો છે. જ્યારે દ્વૈત ભાવ હોય ત્યારે માણસ બીજી વ્યક્તિ માટે સંવેદનશીલતા ન અનુભવે અને એને પરિણામે ભેદભાવ સર્જાય અને એનાથી આગળ અસમાનતા આવે. સાને ગુરુજીના જીવન કાર્યનો એ જે જગ્યાએ વસ્યા એ જગ્યાની મુલાકાતો એ બધું એમણે કહ્યું હતું. સાને ગુરુજી ઉપર ફેનોમિનન કોલ્ડ સાને ગુરુજી નામનું એમનું પુસ્તક છે. નાનું પુસ્તક છે પણ અંગ્રેજી ભાષા એ કેટલી સરસ રીતે જીવન કથન અને વિચારમાં વાપરી શકાય એનો પણ એક સરસ દાખલો છે. એની અંદર એમણે શ્યામચી આઈ એ પુસ્તકની મહત્તા ઉપસાવી છે. એની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ પુસ્તક અને સાને ગુરુજીના વિચારોને એમણે હેગેલ, વેલ્સ, માર્ક્સ આ બધાના કોન્ટેક્સમાં પણ મૂકી આપ્યા છે. એમને એ નવી સદીના પ્રોમિથિયસ કહે છે. એટલે પ્રોમિથિયસે જે રીતે પૃથ્વી ઉપર અગ્નિ લોકો માટે લાવ્યા એ રીતે આપણા અદ્વૈતું જ્ઞાન એ સામાન્ય માણસો સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય સંસ્કૃતિ એ પુસ્તકે કરેલું છે. શ્યામચી આઈ પુસ્તક વિશે એમણે સરસ એની અંદરના પ્રસંગો એમણે ટાંક્યા છે. એની અંદરનો એક પ્રસંગ જે છે એનું સિગ્નિફિકન્સ પણ હું કહું છું તમને કે શ્યામચી આઈને મહારાષ્ટ્રએ જુદી જુદી રીતે વાંચી છે. પ્રકાશભાઈએ કીધું એ રીતે ફિલ્મ પણ જોઈ છે. પણ શ્યામચી આઈની આખી કથામાં આવડીબાઈ, બરાબર છે એનું પિયરનું નામ, એ એના સમયના પ્રમાણમાં કેટલી બધી પ્રગતિશીલ સ્ત્રી હતી. યશોદા, લગ્ન પહેલાની આવડીબાઈ અને લગ્ન પછીની યશોદા. એક કિસ્સો એ ટાંકે છે કે શ્યામ એક વખત ઘરે આવતો હતો અને રસ્તામાં એ સમયે અસ્પૃશ્ય ગણાતી એવી એક વૃદ્ધ મહિલા એના માથા પરનો લાકડાનો ભારો એ નીચે પડી ગયો હતો અને શ્યામ એની પાસેથી પસાર થઈને આવ્યો પણ એને મદદ ના કરીને આવીને એની માને કીધું કે માં આવું મેં જોયું. એટલે એની માએ કીધું કે જા તો પાછી એને માથે ચડાવીને એને મદદ કર. એટલે શ્યામે કીધું પણ પછી મને બધા હું અસ્પૃશ્યને અડ્યો, બરાબર, એવી વાત નહીં કરે. એટલે એને કીધું કે એવી વાત ભલે કરતા, આપણે મદદ કરવાની અને પછી આવીને નાહી લેવાનું. આ ગિવન સિચ્યુએશનમાં, આપેલી પરિસ્થિતિમાં એક ઉકેલ, બરાબર, એ કેવી રીતે લાવવો અને એની સાથે સાથે આ ઇવિલનો સામનો યથાશક્તિ કેવી રીતે કરવો, એ બંને એ પ્રસંગમાંથી અને એમણે બહુ સરસ એટલે આવા પ્રકારનું અર્થઘટન સાને ગુરુજીના શ્યામચી આઈનું મેં જોયું નથી. એમણે લખ્યું છે કે આનંદીભાઈ જોશી, બાયો કર્વે અને એ બધાના વત્તે ઓછે અંશે એટલે 19મી સદી પૂરી થતા 20મી સદી બેસતે જે સુધારાનો યુગ હતો એ સુધારાના યુગની અસર તળેની આ માં હતી અને એણે પોતાના પુત્રને કેવી રીતે ઘડ્યો એની વાત એને કહી છે. ઘણા બધા બીજા પ્રસંગો પણ એમાં એમણે ટાંક્યા છે. અને આ ભારતીય સંસ્કૃતિ પુસ્તક મેં એમને એ વખતે લખેલું, એનો પ્રકાશન સમારંભ કર્યો અને મને યાદ છે નીલાબેન કે પ્રકાશન સમારંભ માટે બીજા કોઈ પણ વ્યક્તિ કરતા, એટલે પ્રકાશક, સાહિત્ય પરિષદ, હું કે બીજા કોઈ પણ વ્યક્તિ કરતા વધારે દોડધામ અને વધારે ચિંતા એ જોશી સાહેબ કરતા હતા. એટલે એ વખતે મેં એમને એક પત્ર લખ્યો હતો. સાને ગુરુજીનું એક સરસ પુસ્તક છે, એનું નામ છે ધડપડનારી મુલે. એટલે દોડધામ કરતા અથવા સ્ટ્રાઇવિંગ ચિલ્ડ્રન, બરાબર, બીજા માટે જૂਝતા બાળકો, એવો કંઈક એનો અર્થ છે. એટલે મેં એમને લખેલું કે તમે આ પુસ્તક માટે જે કંઈ અત્યારે કરી રહ્યા છો એમાંથી મને સાને ગુરુજીની ધડપડનારી મુલે આઠવતા, ઇવન વેન હી વોઝ 65 પ્લસ ધેન. એ વખતે કંઈક 62-63 ના તો હશે જ હશે. તો એના માટે લોકોને બોલાવવા આમંત્રણ પત્રિકા નક્કી કરવી. વૈદ્ય સાહેબ એના મુખ્ય મહેમાન હતા. એ વૈદ્ય સાહેબને આમંત્રણ આપવા જેવું. વૈદ્ય સાહેબ સાને ગુરુજી અને ભારતીય સંસ્કૃતિ વિશે દૈવત જાણતા હતા. એટલે એમને સાને ગુરુજી વિશે કહેવું, આ બધું જ કામ
એમણે કર્યું. પછી હું દર વખતે એમને એમ કહું કે થેન્ક યુ, એટલે અને એ વાક્ય મને બહુ ગમે છે અને હું એનો ઉપયોગ પણ કરું છું કે ધીસ ઇઝ અવર વર્ક. એટલે આ જે સમભાવ અને સહભાવ હતો, અને એ દરમિયાન ભાષાની વાત અને અનેક પ્રસંગોની વાત એ અલગ રીતે થઈ શકે. એટલે એમના સંભાળના હવે જોશી સાહેબ છે ને, આપણે એમ કહીએ છીએ કે કોઈ માણસ જીવતે જીવ દંતકથા હતો, બરાબર? એવી દંતકથા બનવાનું ભાગ્ય એ બહુ ઓછા લોકોને લાદે છે. એમાં એક જોશી સાહેબ હતા, એ એમના વિશેની એનેક્ડોટ્સ કથાઓથી દંતકથા બનેલા માણસ હતા. આપણે ત્યાં ભગત સાહેબ પણ એવા હતા, પણ ભગત સાહેબની દંતકથાઓ અને જોશી સાહેબની દંતકથાઓ, બરાબર, એની અંદર ક્વોલિટેટિવ ડિફરન્સ છે. જે તે રોબર્ટ ફ્રોસ્ટ વિશે ભગત સાહેબ લખે અને રોબર્ટ ફ્રોસ્ટ વિશે જોશી સાહેબ લખે, એની અંદર જે એક ડિફરન્સ આવે વ્યક્તિત્વનો, અભિગમનો, એ આપણને એની અંદર પણ જોવા મળે. સંભાળના જો હું કહેવા બેસું તો હા, એક વસ્તુ એ હંમેશા એમને જે મહત્વ આપેલું એ પંઢરપુરનો વિઠ્ઠલ મંદિર પ્રવેશ માટેનો સત્યાગ્રહ. અને એમાં આચાર્ય આ 1947 મે ની વાત છે કે જ્યારે મહારાષ્ટ્રનું એક મુખ્ય દેવસ્થાન, આપણે તેમ જેમ ડાકોર કે અંબાજી હોય એવી રીતે પંઢરપુરનું વિઠ્ઠલનું મંદિર, અને એમાં હરિજનોને મંદિર પ્રવેશ નહોતો. અને એના માટે સ્થાનિક ગુરુજીએ બહુ જ મોટો સત્યાગ્રહ કર્યો, 10 દિવસના ઉપવાસ કર્યા. એની વાત જોશી સાહેબ વારંવાર કરતા. અને એમાં આચાર્ય અત્રે એક બહુ ઓજસ્વી ભાષણ આપેલું. એ હંમેશા કહેતા કે આચાર્ય અત્રેનું આ ભાષણ એ જુલિયસ સીઝરની અંદરની માર્ક એન્ટનીની સ્પીચ જેવું છે. અને એમનું કેન્દ્રવર્તી વાક્યને બહુ જ ગમતું કે સ્વાતંત્ર્याचा मार्ग हे हा पंढरपूरच्या मंदिरातनं जातो. એટલે સ્વાતંત્ર્ય માટેનો માર્ગ 1947 ની વાત છે, એ પંઢરપુરના મંદિરમાંથી પસાર થાય છે. એટલે આંબેડકરે જે કીધું કે માત્ર રાજકીય સ્વાતંત્ર્ય નહીં, જ્યાં સુધી સામાજિક સ્વાતંત્ર્ય, ઇક્વાલિટી, લિબર્ટી અને ફ્રેટર્નિટી નહીં હોય ત્યાં સુધી સ્વાતંત્ર્યનો મતલબ નથી. એ લાઇન્સ ઉપર જેની વાત છે. જોશી સાહેબ સાથે વાત કરતા મેં ક્યાંક લખ્યું છે, કોણ ક્યારે પ્રગટે ને એ કહેવાય નહીં. એની અંદર સુનિલ ગાવસ્કર પણ હોય, એની અંદર જ્ઞાનેશ્વર પણ હોય. એક વખત અમે લોકો એલિઝબી ચીમખાનામાં ગયા હતા. એમને ચીમખાનામાં જેવું, ચાલે આપણે કે આજે ચીમખાનામાં જઈને વાત કરી. અને પછી મેનુ કાર્ડ જોયું, ના મેનુ કાર્ડ પણ નહીં, ત્યાં પેલી પ્લેટ આજનું શું છે વિશેષ લખેલી હોય. એની અંદર એમણે જોયું કે શેન વોન સ્પેશિયલ નામની એક ડીશ હતી. શેન વોન બિંગ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, એટલે હું એટલું જ કહી શકું. તો એમણે એવું કીધું કે આપણે આ મંગાવીએ, સિમ્પલી બીકોઝ ઇટ વોઝ. હવે એ શેન વોન સ્પેશિયલ ના એમણે સમોસા આપ્યા તોય અમે ખાત, પણ એ કઈક ડીશ આવી, ભલતી જ આવી, અને એટલી મોટી આવી કે અમે બંને ખૂબ પ્રયત્નો અને અમારા બધા જ ગરીબો માટેની લાગણી છતાં, ભૂખ્યા માટેની લાગણી છતાં અમે એ નહીં પૂરી કરી શક્યા. પણ ક્રિકેટ એ કંઈક એમના જીવનનો ગજબનો હિસ્સો હતો. હમણાં વિજયાત સૌમ્ય, એમના ઘણા બધા નિકટવર્તીઓ, સ્નેહીઓ એ ક્રિકેટ વિશેના અનેક કિસ્સા એ કહી શકે. નીલાબેન કે બાળકો ભણતા હોય અને કંઈક બહુ ક્રુશિયલ મોમેન્ટ આવવાની હોય તો જોશી સાહેબ બોલાવે છોકરાઓને અંદરથી કે અહીંયા આટલી ઓવર જોઈને જા. બાળકો પરીક્ષા માટે ભણતા હોય. એટલે આવી કંઈક ઘણી બધી એનેક્ડોટ્સ એ એની સાથે સંકળાયેલી છે. જ્ઞાન, અનઇમેજિનેબલ વસ્તુની વાત જોશી સાહેબ કરી શકે. એટલે એમના ભંડારમાંથી ક્યારે શું નીકળે. હમણાં આ દિવસોની અંદર હું સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં સાવરકુંડલા જઈને આવ્યો. એટલે મેં એમને કીધું કે એ વખતે એમને એક વખત ઓલરેડી હોસ્પિટલમાં જઈને આવ્યા હતા, વ્હીલચેર પર હતા, બરાબર. એટલે પરિસ્થિતિ ફિઝિકલી તો પહેલા જેટલી સારી નથી, પણ કદાચ એમની ચેતના એ સતત, એટલે મને ઉમાશંકર ની પંક્તિ એમના છેલ્લા દિવસોમાં બહુ જ યાદ આવતી. ચેતના આવીને ખખડાવે છે બારણા, બરાબર. એવું ચેતનાનું અવર જવર એમની ચાલતી હતી. પણ એ વખતે તો એ ઘરમાં હતા અને કીધું સાવરકુંડલા જઈને આવ્યો. તો સાવરકુંડલા, જોગીદાસ ખુમાણ આવું, અને નાવલી નદી. અને પછી એ પેલું વાક્ય બોલ્યા, શિહોરના મહારાજ જયારે જોગીદાસ ખરખરે ગયા હોય છે ત્યારે એને ઓળખી જાય છે અને બહોત વજો ભાણ, એવું એ વખતે બોલ્યા. હા, ભયો વજો ભાણ.
બરાબર, ભલે ભારે ઓળખી પાડ્યો હતો મને. પછી એ વખતે જ બહુ જાણીતા પ્રાઇમેટોલોજિસ્ટ જેન ગુડોલ એનું અવસાન થયું હતું. એટલે મારી રીચ જે છે એ જેન ગુડોલ સુધી જ હતી, અને એ પણ એમને કારણે જ હતી, કારણ કે જેન ગુડોલ, ડાયના ફોસી અને બિરુટે ગાલ્ડિકાસને એ 3 બ્રહ્મવાદીનીઓ કહેતા. તો પણ એના પછીનું એમણે કીધું કે જેન ગુડોલ એન્ડ બોનોબો, બરાબર છે, બોનોબો ઇઝ નેક્સ્ટ ટુ હ્યુમન બીંગ એન્ડ આફ્ટર ચિમ્પાન્ઝી. બરાબર, એટલે એની વાત કંઈક એમને અચાનક એ વખતે યાદ આવી. અને એટલે આવા કઈ કેટલા કિસ્સા એમની આવી પ્રજ્ઞાના, અને જે આવી રીતે એ ધારે તો એ બધા ઉપર ઉત્તમ વ્યાખ્યાન પણ આપી શકે, પણ એ આવી રીતે એના ચમકારા એ આપણને મળતા રહેતા. બહુ જ બધી એ કહી શકાય, અંધત્વ શબ્દો તો નહીં વાપરીએ, પણ દૃષ્ટિહીનતા, ફિઝિકલ શારીરિક દૃષ્ટિહીનતા અને માત્ર શારીરિક વાર્ધક્ય, એની ભવ્યતા અને એની સહજતા જો ક્યાંય જોવાની થાય તો એ જોશી સાહેબના આ બધા વર્ષોમાં છે. જોશી સાહેબ ની વાત કરતા તમે સામાન્યપણે મોરબીડ ના બનો, સામાન્યપણે એક અત્યંત શોક કે સંતપ્તતાનો ભાવ એ જાગે નહીં. એનું સૌથી મોટું કારણ જે છે કે એ ચૈતન્ય અને આનંદના, અને બહુ જ ઉચ્ચ પ્રકારના ચૈતન્ય અને આનંદના વ્યક્તિ હતા. એટલે જીવન, રવિન્દ્રનાથની એક કવિતા છે, જીવન એ આનંદ યજ્ઞ સમૂહ છે, એ બાબા બોરકર વિશે જે પુલ દેશપાંડે કહ્યું છે, એ મને જોશી સાહેબ વિશે પણ હંમેશા યાદ આવે છે. એટલે આવા જોશી સાહેબને આપણે આવી રીતે જ મેં કહી એના કરતાં પણ વધારે ચોંકાવનારી અને વધારે સુંદર એનેક્ડોટ સાથે મને એવું થાય કે એમના વિશેની એનેક્ડોટ્સ ભેગી કરીને પણ એક સંચય કહીએ ને તો એ અત્યારના ટર્મ્સમાં કેવું હોય તો બેસ્ટસેલર એ બની શકે, અને બધાની જોડે કહેવા જેવી એનેક્ડોટ્સ હશે. એટલે આપણે એ રીતે જ એમને યાદ કરતા રહીશું. અને નોટ મોર થિંગ્સ બટ મોર ફ્રોમ થિંગ્સ, એ જિંદગીને સુખી કરવાની ચાવી એમની પાસેથી આપણે યાદ રાખીશું. અહીંયા મળવાની અને આ રીતે બહુ જ વહેલી તકે મને ખબર છે કે આ વાત કરવામાં હું મારી પોતાની અપેક્ષાને પણ પાર નથી ઉતરી શક્યો, પણ એમ છતાં થોડીક વાતો આપની સાથે શેર કરી. આપ સૌનો આભાર. સરલતાઈનું જીવ તમે રેખાચિત્ર લખ્યું છે ને, અમુક પુસ્તક ના કરો જીવન ચરિત્ર, તો નાનો લેખ તો કરજો. સૌમ્ય વાત કરશે. તું કર ને બેટા. તમે પહેલા હા, 1960 હું હકા આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ, અને જયંત કદાચ BA કરી રહ્યા હતા કે પૂરું કર્યું તું ખબર નહીં, પણ કદાચ સ્ટાફ રૂમમાં હોય. પણ કેટલાક કલીગ્સ અમે નીચેની કોફી તૈયાર કરતા બેન પાસે જતા અને ઘણી બધી વાતો કરતા. એમાંથી મને થોડું થોડું એમના વિશેનું જ્ઞાન મળતું ગયું. એડમિરેબલ ક્રાઇટન નામનું એક નાટક એ ભજવવાનું હતું, અને તે દરમિયાન હું નાનપણથી નાટકો કરતી, અને ગુજરાતી નાટકો INTના ને એના કરતી હતી, એ એમના ખ્યાલમાં હતું. પણ મારું ઇંગ્લિશ કાચું, એમનું તો એટલું પાકું કે મને ઇંગ્લિશ નાટકમાં ભાગ લેવાનો વિચાર નહોતો આવ્યો કે હું કરી શકું. પણ એમણે કહ્યું કે કરી શકાય, અને મને શીખવાડે કે ઇંગ્લિશમાં નમન કેવી રીતે કરવાનું, અમુક રીતે બોલવાનું કઈ રીતે, ઉચ્ચારો કઈ રીતે કરવાના. અને એ શિક્ષણ એમણે મને નાટક દ્વારા
આપ્યું. મારા મધર ઇન લોને મારી નાટ્ય પ્રવૃત્તિઓ ગમતી હતી અને એમના મનમાં હું વસી ગઈ એટલે અમને બંનેને સાથે મેળવવાનો એમનો જે વિચાર હતો તે કદાચ ઈશ્વરે સાંભળ્યો હશે અને અમે બંને લગ્ન ગ્રંથિથી 1966માં જોડાયા અને ત્યારબાદ ઘણી બધી દુનિયાની જે ઉન્નત કરતી બાબતો હોય એ બાબતો અને એ સંસ્થાઓ અને એ વિચારો વાંચવા માટે અને જોવા માટે અને અનેક સ્થળોએ મને લઈ ગયા. એસએમને જ્યારે મેં જોયા માવળંકર સાહેબને ત્યાં અને એમણે આમ ફરીને જોયું અને ફર્સ્ટ ટાઈમ મેં એસએમને જોયા તો મને થયું કે આ તો જયંતના મોટા ભાઈ જેવા લાગે છે, એકદમ જયંત જેવા. એટલે બહુ જ વિચાર આવ્યો કે આ કેવી રીતે. પણ પછી જ્યારે અમે ગોળપ ગયા અને ત્યારે ખબર પડી કે અમારો જે વાડો હતો ગોળપમાં અમારા પૂર્વજોનો એને અડીને એસએમનું ઘર હતું. એટલે કદાચ એ લોકો એ રીતે કદાચ કનેક્ટેડ હોય પિતરાઈ તરીકે, કદાચ એ ખ્યાલ નથી. જૈનની સાથે રહીને એમની ઈચ્છા તો હતી કે હું સરસ અંગ્રેજી કરું. એ અમારા કેરટેકર્સની પણ કેર કરે અને કેરટેકર્સને કહે કે તમારે થોડુંક તો અંગ્રેજી શીખવું પડશે. તમે 100 નહીં બોલો કે તમે 500 નહીં બોલો કે તમે 50 નહીં બોલો તો લોકોને સમજણ નહીં પડે. તમને પૈસા ગણતા આવડે છે, નોટો જો બરાબર જુઓ છો. અને અમારો હિતેશ નામનો અત્યારે જે છેલ્લો કેરટેકર આવ્યો એને દરરોજ યસ્ટરડે, ટુડે અને ટુમોરો આ સૌથી પહેલા શીખવાડવાનું કામ કરે. અને એના મધરનું નામ શું છે, ફાધરનું શું છે, આ બધું એની પાસે. તું કયા ગામનો છું, તું કોને ત્યાં કામ કરે છે, આ બધું એને ઇંગ્લિશમાં. અને એ બોલતો થયો થોડો થોડો. એટલે આવું થોડું કરે અને આ બધું હું જોતી જઉં કે એક બાજુ એકદમ હાઈ ક્વોલિટીનું ઇંગ્લિશ અને બીજી બાજુ આ ધગશ, એ બંનેનું એમનામાં આ લોકોને ઉપર લાવવા માટે. અને વચ્ચે તો એમણે એવું શરૂ કરેલું કે પોતે રાતના લોકોને જગાડે એટલે સવારે મને કે નીલા આપણે કેટલા પૈસા મૂકીને જવાનું છે, તું આને 500ની નોટ આપ, તું આને 500ની નોટ આપ. પછી એ છોકરાઓ એટલા ડાયા કે ના, એ અમને આપશે ને એ આપણે અહીંયા મૂકી દઈશું અને પછી બીજે દિવસે અમે એ જ આપીશું પાછા, એવું કે મને. એટલે એમના પણ સંસ્કારો પેલા હતા. મને લાગે છે કે મને એટલા મોટા ગજાના માનવીઓનો સાથે એમણે મેળાપ કરાવ્યો. હું જો બાબા આમટેને મળી શકી હોઉં, સાધનાતાઈને મળી શકી હોઉં, પ્રકાશ આમટેને મળી શકી હોઉં, મંદાતાઈને મળી શકી હોઉં, આ બધું. અને પાછું આનંદવન લઈ ગયા મને અને અમે ત્યાં જઈને 4 દિવસ રહ્યા. અને હેમલકશા જવાની એમની ઈચ્છા હતી, પૂરી થઈ નથી અમારી, પણ અઘરું બહુ છે ત્યાં જવું. પણ જે કામ કરે છે એને માટે હોસ્પિટલમાં એક છેલ્લી ક્ષણો હતી એમની. કદાચ સૌમ્ય તું હતો બેટા એ વખતે? હા. અને એ આંગળીઓથી આમ કરતા હતા. બોલી નહોતા શકતા. ને આ લોકોને સમજણ નહોતી પડતી. અને લાસ્ટ 10 મિનિટ્સમાં ટ્રાફિકને કારણે હું 10 મિનિટ્સમાં પહોંચી. હા, તો એ વખતે મેં પૂછ્યું કે તમારે કોઈ સંસ્થામાં પૈસા મોકલવા છે? તો કે હા. મેં કહ્યું કેટલા મોકલવા છે? 5 લાખ? તો કે ના. 50,000? તો કે હા. કઈ સંસ્થાઓ? સાને ગુરુજીની? તો કે હા. પછી કે બાબા આમટેની? તો કે હા. એટલે આ વસ્તુથી એમને જે ઈચ્છા હતી તે બધી મને સમજાતી હતી કે ભાઈ એમને આ અત્યારે કહેવું છે. અને શૈલી, શેક્સપિયર
આ બધું ઘરની અંદર હરતું ફરતું હોય. વારે ઘડીએ છોકરાઓની સાથે મેં તો એવું પણ જોયેલું કે બાથરૂમમાંથી સોનેટ્સ એક બાળક બોલતું હોય ને બહાર જયંત બોલતા હોય. એટલે એકદમ જ્ઞાન પીપાસુ વ્યક્તિ. આંખો જવા લાગી હતી પણ વાંચવાનું છોડતા નહોતા. છેલ્લે તો સંજયભાઈએ પણ એક બહુ સરસ વિદ્યાર્થી મોકલી આપ્યો અને એ અત્યારે બહારગામ હતો તો સંજયભાઈએ કહ્યું કે અત્યારે તમે કહેશો નહીં, જોશી સાહેબ આવી સ્થિતિમાં છે, એ જાણશે તો એને બહુ દુઃખ થશે. એ વિદ્યાર્થીઓની અંદર એટલો બધો રસ લે કે એને કેમ કરીને એનું સરસ ઇંગ્લિશ કરવું. અને આ બધું જ મને એમની પાસેથી ઘણું બધું પાથું મળ્યું છે. અને વાંચનનો અમારો બંનેનો શોખ હતો. નાની હતી ત્યારે હું 300 પાનાની નવલકથા એક દિવસમાં પૂરી કરતી હતી. મારા મમ્મી ચીડાય પણ હું એ પૂરી ના થાય ત્યાં સુધી ઉઠું નહીં. એટલે એ વાંચનના શોખે મને મરાઠી કુટુંબમાં ગઈ ત્યારે 5 મેગેઝિન્સ આવે અને એક દિવાળી અંક આવે અને તે દર અઠવાડિયે બદલાય. અને અમારા ઘરમાં મારા માસી સાસુ પણ અમારી સાથે હતા તો એમને ઓશિકાની અંદર કેટલાક મેગેઝિન સંતાડી દેવાની ટેવ હતી કે બીજાના હાથમાં ના આવે. અને દિવાળી અંક ખાસ કરીને તો પછી પણ એમ કરતા કરતા મને લાગે છે કે બહુ જલ્દીથી મરાઠી હું શીખી ગઈ એ મારા માસી સાસુ અને મારા સસરાને કારણે. કારણ કે 2 જણાને ગુજરાતી બહુ નહોતું ફાવતું એટલે પછી મારે એમને કઈ વાત કરવી હોય તો મરાઠીમાં કરી શકું. અને પપ્પાને કારણે હું જ્ઞાનેશ્વરી માં રસ લેતી થઈ તો જયંતે મને એમાં પણ ઘણું બધું મને કહેવાનો પ્રયત્ન કર્યો કે તું કોસ્મોલોજી વિશે વાત કરે તો તારે સાયન્સનું આ જાણવું જોઈએ, તારે ફલાણું કરવું જોઈએ. એટલે આ બધું એમનું મને મળેલું ફાથું છે. અને મારા જીવનની અંદર મને આ 2 પુત્રવધુઓ બધા સચવનારા છે અને એમણે ઉત્તમ શિક્ષણ બધાને, ઘરનાને અને સમાજને જેટલું આપી શકાય. સીયુ શાહે એમ કીધું હતું, એક જ વખત જૈનને ઇંગ્લિશ બોલતા સાંભળ્યા અને એમણે એમ કહ્યું કે હું એક ક્લાર્ક આપું છું, એક પટાવાળો આપું છું, એક રૂમ આપું છું અને ઓફિસમાં તમારે બેસવાનું અને ક્લાસ લેવાના, તમે ફી કેટલી લેશો. ને એમણે લો સોસાયટીની અંદર જે મદદ કરી તો જયંત એમને એમ કે બહુ હાઈ ફી કહેશે છોકરાઓ પાસે. જયંતે કહ્યું 30 રૂપિયા મહિનાની એક બાળકની ફી. અને પછી કેટલા બધા લોકો 23 વર્ષ સુધી એમની પાસે સાંજે ઇંગ્લિશ શીખતા હતા. એટલે અમને બંનેને મળવાનો સમય સાંજ પછી મળતો હતો. થોડું ઓછું મળી શકતા હતા અમે બે, કારણ કે એ સવારની કોલેજ, હું બપોરની કોલેજમાં જાઉં, એ સાંજે ક્લાસમાં જાય. અને પછી મને ઘણું બધું એમણે શીખવાડ્યું. ઇંગ્લિશ ફિલ્મો જોતી કરી એને લીધે હું એ પણ શીખી કે મારા છોકરાઓને ઇંગ્લિશ સારું પિક્ચર બતાવવું હોય તો એક વખત જઈને કે આજે મારે આવવાનો વિચાર નથી તો હું આ બંનેને સ્કૂલમાંથી ઉપાડીને એકલી ગઈ. એ સાઉન્ડ ઓફ મ્યુઝિક હતું તો એટલે એમણે જ મને શીખવાડ્યું કે આ બધું જોવું જોઈએ અને બતાવવું પણ જોઈએ. તો ઘણું બધું સ્મરણો છે મારા. અને મને લાગે છે કે આવી વ્યક્તિને આવા વ્યક્તિત્વોની સાથે જે મને જીવન મળ્યું એ મારું બહુ જ ભાગ્ય હતું એમ લાગે છે. કે એમનું ભાગ્ય હતું. એમાં છેલ્લો દાખલો જે બાબાએ ગણ્યો એ મારે જરૂર નથી. છેલ્લો દાખલો જે ગણ્યો બાબાએ, પ્રકાશભાઈ ની 1 જ મિનિટ લઈશ તમારી. એ ગણ્યો કે બધું ગણતરી કરીને એમ કીધું કે નીલાએ મારી આંખમાં 54,000 ટીપા નાખ્યા. એટલે વર્ષો ગણી અને એના 3 ને કે જેટલા હિસાબથી 3 ટીપા હોય એ ગણતરી કરી. એટલે આ તો મમ્મી વિશે. બાકી તો સંજયભાઈ, પ્રકાશભાઈ, મમ્મીએ જે કીધું છે એમાં મારે બીજું કોઈ કહેવાનું ન હોય. ખાલી મેં આપ બેઠા છો પ્રકાશભાઈ એટલે એ સંદર્ભે
મને બાબા વિશે તો બોલવાનું 2 દિવસથી એનેક્ડોટ્સ જે સંજયભાઈ કીધું એ જ ચાલી રહ્યા છે મારા ઘરમાં. અને આડોશી પાડોશી વિચારી રહ્યા છે કે આ જે ઘરમાં મરણ થયું છે ત્યાંથી આટલા હસવાના અવાજો કેવી રીતે આવી રહ્યા છે. પણ એ એમના એનેક્ડોટ્સ ને લીધે પણ આ જગ્યાએ જે પ્રસ્તુત વાત છે એ છે કે એક મને ઇમરજન્સી પછી, હું 73માં જન્મ્યો, એટલે ઇમરજન્સી પછીનું ઇલેક્શન હતું ત્યારે હું 4 વર્ષનો હોઉં, તો પણ મારી એ સ્ટ્રોંગ મેમરી છે કે એ ઇલેક્શન નો વિજય જે નારણપુરા પર ઉજવાતો હતો, હું, મમ્મી અને બાબા અમે રિક્ષાથી ક્યાંક આવતા આવીશું એટલે બાબા એમ કીધું કે હું ઉતરી જાઉં છું, અને એ મને લઈને ઉતર્યા. મમ્મી આગળ જતી રહી. અને એવું જ નાગરિક સમિતિની જે લડાઈ હતી ચૂંટણીની, ત્યારે પણ મારી ઉંમર બહુ નહોતી. મને રસ એ પડતો કે પ્રકાશભાઈ, ઈલાબેન બધા ઉભા હોય અને ત્યાં રાતના એક સમયે નાસ્તો આવતો, એ ખાવા મળશે, એ વયનો. અને એ ઉંમરમાં એ મને લગભગ બધા જ દિવસો ત્યાં લઈ ગયા. તો બાબાએ એ કોન્શિયસલી કામ કર્યું કે અમને લોકોને આવી ગલીઓમાં બાળપણથી ઉતાર્યા, અને એમાં એમને એવું અપેક્ષિત હતું કે આ લોકો માં આ નિસ્બત ક્યાંકથી આવશે. અભિજાતનું તો ખબર નહીં, મને હંમેશા એવું લાગે કે હું એમાં ઊણો ઉતર્યો છું. પણ એટલું જ કહી શકાય કે આમાં પ્રયત્ન થઈ શકે. છેલ્લી વાત અંગ્રેજીની કરવી છે, કારણ કે અંગ્રેજી શિક્ષણની વાત એમના વિશે જયારે થાય ત્યારે ખૂબ થતી હોય છે. પણ મને અભિજાતને અને છેક મારા દીકરા સંમિત સુધી અતિશય આગ્રહ કરીને એમણે ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા. એટલે અંગ્રેજી શીખવાડવું અને સારી રીતે શીખવાડવું, એની પાછળ એ ભાષા આવડે એવો ભાવ તો હતો જ, પણ ગુજરાતી માધ્યમમાં ભણવું જોઈએ એમનો ખૂબ આગ્રહ. અને એ ભણીને પછી ઉત્તમ અંગ્રેજી બાળકો શીખે એ એમની ભાવના હતી. અને એટલે એક એનેક્ડોટ થી એમનું ગુજરાતી કેવું હતું એ પૂરું કરું. અને આ છેલ્લા દિવસોનો એનેક્ડોટ છે. જીજ્ઞાના મમ્મી એને સતત બાબાને, એટલે એ અંગ્રેજી ના અધ્યાપક હતા, પણ ખાવામાં દેશી સ્વભાવ અને લાડુ બહુ ભાવે. અને જીજ્ઞાની મમ્મી એ લાડુ મોકલે, અને છેલ્લા 6 મહિનાથી સપ્લાય એમણે કોન્સ્ટન્ટ રાખેલો. છેલ્લી જે વાત કરી એ એમણે ફોન કર્યો એની મમ્મીને, એમ કીધું કે આ વખતના તમારા લાડુ છે ને ગળે જ નથી ઉતર્યા, ગળે ઉતરતા નથી. એટલે એને મમ્મીને એમ થયું કે શું તકલીફ થઈ. એટલે કે ના, એટલા અદભુત છે કે મને મોઢામાં જ મૂકી રાખવાનું મન થાય, ઉતારી દેવાની ઈચ્છા નથી. ઉતારી એટલે એમનું ગુજરાતી એ મમ્મીએ જ્યાં છોડ્યું ત્યાં એ હંમેશા એવું કહેતા. અને અમે લોકોએ એ ઓબ્ઝર્વ કર્યું છે કે દર 7-8 મિનિટે એ નીલા એવું આદતથી પણ બોલતા. પછી અમે વળીએ કે તમે એને બહુ વાર બોલાવી, એટલે કે નીલા એમ કે તમે બહુ વાર એને બોલાવી. તો કે ના, હું એવું પૂછતો તો દવા લીધી કે નહીં. એટલે એ આવી ચીટિંગો પણ કરતા. અને એટલે એ જ બધું યાદ છે. વધુ તો આપ સૌની હાજરીમાં શું કહું. થેન્ક યુ. બાબા આમટેનું મારું પણ કહેવાનું હતું. બાબા આમટે ભારત જોડોમાં અહીંયા આવ્યા હતા ત્યારે જોશી સાહેબ સતત એમની સાથે હતા. પ્રકાશ આમટે છે અને મંદાતાઈ એ હંમેશા એમને યાદ કરતા હતા. મને પણ મારે ફોન પર વાત થાય ત્યારે પણ છેલ્લે 2 ઓક્ટોબરે પ્રકાશ અને પ્રકાશ અને ડોક્ટર મંદાબેન સાથે હું હતો. એ વખતે એમણે નહીં તો 5-7 વખત મને પૂછ્યું હશે કે જોશી સર કસે આય. હા, એમને એમ રહેવાતું જ નતું. 4-5-6 કલાકે એક વખત આવું પૂછી જ નાખે. પણ એ વખતે એટલે ફોન કરવાની કે નથી. અને જોગાનું જોગ એ છે કે બાબા આમટે કે જેમની જ્વાલા અને ફૂલેની કાવ્ય સંગ્રહની, એમના લાઈફ ફોર્સની એ બહુ જ વાત કરતા. એના કેટલાક અનુવાદો પણ બોલ્યા કરતા. પણ એમની મૃત્યુ તારીખ
બરાબર. અને જોશી સાહેબની મૃત્યુ તારીખ એ બંને એક જ છે અને 9મી ફેબ્રુઆરી. આ કંઈક જબરો યોગાનુયોગ છે. એનાથી વધારે આપણે મહત્વ નહીં આપીએ, પણ એ જબરો યોગાનુયોગ છે એમ. હાલે I won't be able to speak much. આ એક મહિના લગાડ. પણ હું I am sorry but I am very emotional એટલે મને બહુ સૂઝતું નથી બોલવાનું. પણ બહુ અદ્ભુત અંગત સંબંધ તો અમારા લોકોનો હતો જ. એની અત્યારે વાત કરવાનું મને નથી સૂઝી રહ્યું. પણ એ કે જે સરે કીધું કે હી નેવર વોર હિઝ ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ, કદાચ હું એમની પાસે વાંચવા ને લખવા આવતી જ્યારે સ્ટુડન્ટ હતી હું, તો એ જે સૌથી વધારે એમની અંદરની એક માણસ તરીકેની વસ્તુ મને આકર્ષી. કારણ કે ત્યાં સુધી જેટલા પણ લોકો મોટા ભાગે જે બૌદ્ધિક કે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આપણે જેમને ઓળખતા હોય છે, તો એ લોકો એનો ભાર તરીકે નહીં, પણ એક એમને બહુ એ દર્શાવવાની સતત ઈચ્છા હોય એવું મોટા ભાગના લોકો જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે એમને આપણે જોતા હોઈએ. ત્યારે એટ 18 or 19 મેં સૌથી પહેલી વાર એવું જોયું કે એક વ્યક્તિ એવું છે કે જે આટલી બધી સહજ રીતે આટલો બધો બૌદ્ધિક હોવા છતાં, અને એ રિક્ષાવાળા હોય, કરિયાણાની દુકાનમાં ગયા હોય ને ત્યાં જે કામ કરનારો માણસ હોય, કુલી હોય, ચા વાળો હોય, કે કોઈ મોટો સાયન્ટિસ્ટ હોય, કે પ્રોફેસર હોય, કે ડોક્ટર હોય, એ દરેક ને સાથે એ એટલી જ સહજતાથી, એટલી જ પ્રેમથી વાત કરી શકે, એને ગમે એવી વાત કરી શકે, એને બહુ ખાસ સ્પેશિયલ ફીલ કરાવડાવી શકે. તો મને લાગે છે કે એ 18 વર્ષની ઉંમરે સૌથી વધારે જે હું અભિભૂત થઈ એ કદાચ આ વાતથી થઈ. અને પછી હું લખવા જવાનું એમના, કારણ કે એમને જે આંખની તકલીફ હતી, તો એ વખતે દોસ્તનું ટ્રાન્સલેશન કરતા, અને આવી ઘણા બધા સ્ટુડન્ટ લખવા આવતા એમની પાસે, એમાંની એક હું પણ હતી. તો એ લખતા જે બધી, અને સ્પેશિયલી મરાઠી લિટરેચર, એની સાથે જે હું પરિચયમાં આવી, મરાઠી લેખકો, મરાઠી કવિઓ, એમાં બહુ મોટું એક મને પરિચય કરાવનાર સર પણ છે, સંજય સર પણ બહુ બધી ચોપડીઓ આપે અને બાબા બહુ બધાની વાતો કરે. એટલે એ જે આખું મોટું વિશ્વ, વિશાળ વિશ્વ એ ખુલ્યું મારા માટે. તો એ મને એવું લાગે છે કે માણસ તરીકે મારી જિંદગી બહુ વધારે સુંદર અને વધારે એનરિચ કરી એ વસ્તુએ. એટલે એનો બહુ મોટો ભાગ મારા જીવનને ઓલમોસ્ટ, જેને કહેવાય ને એક લાઈફ ચેન્જિંગ એક વ્યક્તિ તરીકે બાબાને હું જોઉં છું. પર્સનલી તો એક અલગ સંબંધ છે જ, બહુ પ્રેમનો, બહુ બહારનો, બહુ લાગણીનો એક વસ્તુ છે, પણ એક માણસ તરીકે મારું જે ઘડતર થયું જ્યારે હું 18-19 વર્ષની ઉંમરે એમના પરિચયમાં આવીએ પછી, એ બહુ જ મોટું સ્થાન છે. અને એમાં સૌથી વધારે આજ કે એ દરેક માણસ, જેમ કે એ ઇંગ્લેન્ડ ગયા હતા હમણાં ગઈકાલે જ અમે વાત કરતા હતા કે ઇંગ્લેન્ડના પ્રવાસ પર હતા, અને એ ટેક્સીમાં બેઠા, અને એ એક લેડી ડ્રાઈવર હતી, અને એમણે કીધું કે તમે કયા નંબરના ફિમેલ ડ્રાઈવર છો? તો એમણે કીધું હું 6th નંબરની છું. એટલે બાબાએ કીધું કે યસ, જે ફર્સ્ટ લેડી ડ્રાઈવર હતી ઇંગ્લેન્ડની એ આ હતી, અને શી વોઝ સો ઇમ્પ્રેસ્ડ. હવે ઇંગ્લેન્ડની ફિમેલ ટેક્સી ડ્રાઈવરને પણ ઇમ્પ્રેસ કરી શકતા હતા, અને એ કોઈ મોટા સાયન્ટિસ્ટને પણ. અને મને હંમેશા નવાઈ લાગ્યા કરે કે કોઈ પણ વ્યક્તિનું નામ લો, એ સ્પોર્ટ હોય, એ સાયન્સ હોય, એ આર્ટ હોય, એ લિટરેચર, કંઈ પણ હોય, બધાને મળેલા જ હોય. તો મને હંમેશા, હું બાબાને પૂછું, બાબા તમે બધાને કેવી રીતે મળેલા છો અક્રોસ ફિલ્ડ્સ? તો એ મને હંમેશા, અને મને એવું લાગે એક અમારે ત્યાં ફોટો છે જેમાં નાના પાટેકર આમ નીચે બેઠો છે અને બાબા આમ ખુરશીમાં આમ કરીને થમ્સઅપ પી રહ્યા છે. તો એને આના આર્ટિસ્ટ તરીકે એને કોઈક અંકુશ ફિલ્મમાં એક ડાયલોગ છે જેમાં એ કંઈક ફ ને બદલે, એક શબ્દ હું ભૂલી ગઈ છું, પણ એમાં ફ ને બદલે ફ એ બોલ્યા છે નાના પાટેકર. તો એ કંઈક મળ્યા હશે નાના પાટેકરને, અને ત્યારે એમણે કીધું કે આ તમે શબ્દ ખોટો બોલ્યા છો, આ તમે ફ બોલ્યા છો, ફ નહીં ફ હોવો જોઈએ.
એટલે એને એક્ઝેક્ટલી જાણવાનો એમણે પ્રયત્ન કર્યો નાના પાટેકરે. તો એમણે પાછું આખું બતાડ્યું, માચીસ મંગાવી, એને સળગાવીને કીધું કે જો હું ફ બોલીશ તો આ નહીં ઓલવાય, ફ બોલ્યો તો ઓલવાઈ ગઈ. એટલે એક એક્ટરને એની એક્સરસાઇઝ શીખવાડી શકતા હતા. સો ધીસ વોઝ બાબા, જે કુલી, ચા વાળા, રિક્ષા વાળા, ઇંગ્લેન્ડના ટેક્સી વાળા, સ્પેનના રેસ્ટોરન્ટ વાળા, કવિ, ડોક્ટર, સાયન્ટિસ્ટ, બધાને જ એમના અદ્ભુત વાતોથી અને અદ્ભુત વસ્તુઓથી ઇમ્પ્રેસ કરી શકતા હતા. સુપ્રીમ કોર્ટ જસ્ટિસ. યસ યસ યસ. કોરોના વખતે હોસ્પિટલાઇઝ થયા ત્યારે પેલી નર્સોને ઇંગ્લિશ ઇંગ્લિશ તો એ બધાને શીખવતા. અચ્છા, ડોક્ટર ચેક કરવા આવે હોસ્પિટલમાં તો એ કઈ બધું ચેકઅપ ચાલતો હોય એમનો, એમાં એ કઈ ગડબડ વાળો શબ્દ પ્રોનાઉન્સિએશન કરી દે તો ડોક્ટરને પણ એ કહી દે કે જરા ધીમે રહીને એ સુધારી તો દે. કવિતા છે વિજ્ઞાન સાથે જ્ઞાન પ્રેમ બંધુતા કે સ્વતંત્ર સમાનતા બંધુતા અને વિજ્ઞાન એવું નાની કોઈ કવિતા મને પણ નવો કલ્કી. હા yes. અમને અને મારી દીકરીને મને પાછું સાને ગુરુજી વાળા પુસ્તકો બહુ પ્રેમથી આપેલા, અંગ્રેજી ને ગુજરાતી. એ અંગ્રેજી તો એ વખતે હું વાંચી ગયો. હવે હમણાં જે મળ્યું એ તો બીજું પુસ્તક નવી આવૃત્તિની 22-23 માં આપ્યું, પણ પહેલા તો ઘણા વર્ષો પહેલા આપ્યું હતું એમણે બહુ પ્રેમથી. અને મેં કહ્યું કે હું વાંચવા પણ આવું, પણ પછી તો અમારો કોઈ મેળ ના પડ્યો. ખાલી ચંદુ મેરિયાનો જે પેલો લેખ હતો એ એમની પાસે મેં કહ્યું કે ધ અને એ કંઈક એક બે નાની સામાન્ય હતું, એટલે કે આના બદલે આમ કરીએ તો, એ રીતે એક અંગ્રેજીનું પેલું કરેલું ચંદુ મેરિયાને લેખ હતો, એ સુધારેલું એમને. પણ એમને મળવાનું બહુ ગમતું અને અવાજ ઉપર તરત ઓળખી, આ લાલુભા તરત એમ કરીને. નીલાબેન મળે ને મારે નહીં આવી શકાયું, અને પછી તું ઘેર ગામડે જતો રહ્યો. અને નીલાબેને કેટલી વખત 7-8 વખત મેં વિચાર કર્યો, નીલાબેને તો કેટલી વખત કહ્યું છે કે આવો ઘેર આવો, પણ કાં તો એટલું બધું મોડું થઈ ગયું હોય, કાં તો બપોર હોય ને સુઈ રહ્યા છે, એમ કરીને કોઈ કારણસર નહીં જવાયું. પણ એમને યાદ તો કરીશું. પણ મેં નીલાબેનને કહ્યું છે કે પત્રો હોય એમના પર આવેલા હોય, એમના બંનેના, તમારા કુટુંબ ઉપર જેના પત્રો હોય એ સાચવજો, એને સંપાદન કરીને એડિટ કરીને. એક બહુ કામની વસ્તુ છે. પ્રકાશભાઈ જે કીધું ને બાબા આંબેની તો એ વાત કરતા હતા એસએમ સાથે, એ અંગે એસએમ નો પછી પત્ર આવેલો છે. એ આપણી પાસે છે. એટલે ઉમાશંકરે જે પેલું ત્યાં મહારાષ્ટ્રમાં જે એનું એસએમ ની જીવન આત્મકથા પેલી આમી એસએમ મી એસએમ વાળી, એટલે ઉમાશંકર વખતે અધ્યક્ષ સ્થાને હતા ને એમણે પણ વ્યાખ્યાન બી યાદ કર્યું. એટલે જોશી સાહેબ પાસે મને તો ભણવાનો મોકો મળ્યો હતો SYTY માં, શિવશાળામાં હું હતો ત્યારે. અને મારું અંગ્રેજી બહુ કાચું, અને ક્લાસમાં એમની ડિસિપ્લિન એવી કે હું થોડો શરમાળ, એટલે પછી બહુ વાત ના કરું કે મારે માંડ પાસિંગ માર્ક આવે છે. પણ ભટ્ટ સાહેબ, ચંદ્રશંકર ભટ્ટ, ગુજરાતીના બહુ સારા અધ્યાપક, તો મને કે જોશી સાહેબ ને મળીને તું વાત કર ને, તારે ક્યાં તકલીફ છે અંગ્રેજીમાં અને શું કરી શકાય. ટીવાયમાં આવ્યો ત્યારે મળ્યો, ત્યાં સુધી તો ક્લાસરૂમમાં એમની પાસે ભણવાની મજા આવે. એમનો વોઇસ, જે અવાજ ક્લાસરૂમમાં જે ભણાવતા હોય ત્યારે પીરિયડ છોડવાનું મન ના થાય. પણ મારે પોલીસ ડિપાર્ટમેન્ટની ક્લાર્કની નોકરી, એટલે 2 લેક્ચર પછી છોડી જ દેવું પડે, 3જું લેક્ચર ના ભરાય. ઘણી વખત અંગ્રેજી 3જું લેક્ચર હોય એટલે મને કે તને ક્યાંય જોયો નથી બહુ ક્લાસમાં કે. એટલે મેં કીધું સાહેબ મારે આવી તકલીફ છે. તો કે તો અંગ્રેજી બહુ ના આવડે કે. મેં કીધું મારે 50% તો આવવા જ જોઈએ સાહેબ, એટલા માટે મારે ક્લાસ લેવો છે ટીવાયમાં, જેથી મારે આ નોકરી છોડીને બીજા આગળ જવું. તો છેવટે એમણે વોકેબ્યુલરીની વાત કરી કે દરરોજ 20 સ્પેલિંગ પાકા કરે, અને એ રીતે મારે 55% ટીવાયમાં આવ્યા અને ક્લાસ બી આવી ગયો. ગુજરાતીમાં તો હતો જ ફર્સ્ટ ક્લાસ, પણ અંગ્રેજી નબળું હતું એ રીતે. અને પછી જે ઓળખાણ થઈ એ HK માં આવ્યા પછી ભરત મહેતા મિત્ર બન્યા, અને એ મને લઈ ગયો. મને કે જોશી સાહેબ પાસે જઈએ આપણે, અને બાબા આમટે આવવાના છે, એની વાત કંઈક કરવાના છે, એટલે જે છોકરાઓને આવો રસ હોય એને એમાં. એટલે અમે સાહેબને મળવા ગયા. મેં કીધું સાહેબ પાસે ભણ્યો તો ને બધી યાદ અપાયું પછી.
તો કે સરસ. પછી કે શું વાંચો છો? એટલે મેં તો એ વખતે પન્નાલાલની નવલકથાની એની વાત કરેલી, પણ એમ કે શામચી માં વાંચ્યું છે એમ. એટલે મેં કીધું સાહેબ મરાઠી તો મને આવડતું નથી. તો કે ગુજરાતી અનુવાદ થયો છે કે. એટલે એમણે પછી એ વાંચવાની વાત કરી અને આનંદવન જવાની ઈચ્છા બહુ હતી, પણ એ કોઈક રીતે ના બન્યું, કારણ કે એના વિશેના બધા વખાણ એમની પાસેથી બહુ જ સાંભળ્યા હતા અને એમ થયું કે આમાં જવું જોઈએ. એટલે સેવા કે કાર્યોમાં એમ કે રસ લેવો જોઈએ એ પણ એમનામાં હતું એ રીતે. બસ મારો તો આટલો અનુભવ છે. બસ અહીંયા એ અવાજ યાદ આવે, અહીંયા આવે એટલે એમને રિસીવ કરવા જઈએ અને તરત જ અવાજથી ઓળખી જાય, જયેશ, તરત ખભે હાથ મૂકે, મસ્તીથી અહીંયા આવે, અંદર બેસે, નીલાબેન પણ હોય. અને મારો એક જ સ્વાર્થ હોય, પતે મીટિંગ પછી જતા જતા હું સૌમ્યભાઈને બીજા શું શું બધા નવું નાટક કે ફિલ્મનું બધું શું એ આવવાનું એની પહેલા મને પૂરી માહિતી મળી જતી હતી એમ. અને હું કહું કે ખાસ યાદ આપજો, ખબર નહીં કેટલી યાદ આપી શકતા હશે, પણ હું વારંવાર યાદ મોકલાવતો હતો બોસ. અને સ્નેહ મિલનમાં આવ્યા હતા છેલ્લે, તો મને ખ્યાલ છે કે પેલું હા ગાર્ડનમાં ને ના હા લગભગ 2 વર્ષ પહેલા કે એટલે કાલ જાગે મેં ગાયું જાગો જગનાથ સુધાર જાગો દુર્બલા શક્તિ. પછી મૂકવા જતો કે વાહ વાહ આ બહુ ગમી ગયું, હા હા જબરજસ્ત, કોક દિવસ આવો ઘરે ને સંભળાવો ફરી એમ. પણ એ તો જઈને એ તો વાત ના થઈ. અને ભૂકંપમાં રથભાઈએ ખાસ કહ્યું હતું જોજે હો આવે છે સંભાળજે બધા ના. એટલે એ લાલન કોલેજ ચાલતી હતી તંબુમાં, તો સ્વીપર થી પ્યુન થી માંડીને તે બધું જ કરવાનું. પણ એ હતું 23 માર્ચ, આપણે ત્યાં ભગતસિંહ નો દિવસ પણ મનાવ્યો અને એમને બહુ જ ખુશી હતી, બહુ જ ખુશી. એટલે બધા ક્રાંતિ ગીતો ને ગાયા અને એ તો ત્યાં જમવા લઈ જતા હતા રસોડે બાપા સીતારામ. એટલે કે તમારી બધી વ્યવસ્થા જબરી જ. મેં કઈ તકલીફ પડતી હોય તો સાહેબ સોરી હો, બધું પણ આના સિવાય બેસ્ટ કઈ નથી. ના તકલીફ તમે અમારા કારણે ભોગવી રહ્યા છો. એટલે બહુ મજા આવે, કદી એમનો બોજ ના લાગે, એમની સાથે રહીએ બહુ મજા આવે. પુસ્તક છે ને ભગતસિંહ અને સાથીઓનું, એવું કહેતા કે મહાભારત પછી સૌથી શ્રેષ્ઠ પુસ્તક હોય ને તો યશની ધરોહર છે. અને એમના આ બધા જે વિધાનો હતા ને બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. કે મરાઠીમાં જ્ઞાનેશ્વર અને પુલ દેશપાંડે, ગુજરાતીમાં મેઘાણી અને મરીઝ, અને ઇંગ્લિશમાં શેક્સપિયર અને વુડહાઉસ. એટલું વાંચ્યા પછી બીજું કઈ વાંચવાની જરૂર નથી એમ. અને વુડહાઉસ છે ને એમને બહુ દિલથી ગમતો હતો. એટલે એના સમયનું ઇંગ્લેન્ડ, એના સમયના વાક પ્રચારો અને એ બધામાં એને બહુ આનંદ પડતો હતો એમાં. જોશી સાહેબનો મારે પહેલો પરિચય જે નીલાબેને વાત કરી ઇંગ્લિશ સ્પીકિંગના વર્ગો, એટલે એ હું એટેન્ડ કરવા જવાનું શરૂ કરેલું. મારે ને એમનામાં કોમન અટક કોમન, એટલે મને અટકથી બોલાવે. પછી તો પરિચય રહ્યો નહીં. પછી ફરીથી પરિચય અહીંયા પ્રવૃત્તિઓમાં આવ્યા એટલે જોશી સાહેબને મળવાનું બને. પછી એમને ખબર કે હું નોકરી આવી કોર્પોરેશનમાં કરું છું, આવા કમર્શિયલ કોર્પોરેશનમાં, થોડું હશે કે તમારા સ્વભાવ સાથે નથી જતું એમ, જો સાચી વાત છે. પછી મેં પીએચડી કરવા રજા લીધી હતી અને ભૂકંપ આવ્યો. એટલે જોશી સાહેબ કાયમ એક વાત કે પીએચડી કરતા બહુ જ મોટું કામ તમે કર્યું, એટલે એનો અફસોસ જરાય કરતા નહીં. એ વસ્તુ કાયમ યાદ આવે. અને આવે ત્યારે જે જયેશભાઈએ કહ્યું એમનો અવાજ એ બધાને અવાજથી ઓળખી જાય અને પૂછે ખબર કે શું કરો છો અત્યારે. અને એમને એ પણ ખબર હતી કે મેં નોકરી છોડી દીધી છે પ્રવૃત્તિઓ કરવા, એટલે એમને એનો આનંદ પણ હતો કે બહુ સારું કર્યું, યોગ્ય જગ્યાએ હવે તમે એ કરો છો. હા, એટલે જોશી સાહેબ તો એટલે યાદ આવશે જ ને રહેશે, કારણ કે એમણે જે રીતે આપણને બધાને આપણા બધાના જીવનને જે રીતે પ્રભાવિત કર્યું, આપણા જીવનને સમૃદ્ધ કર્યું, હંમેશા એમની યાદ રહેશે. રીમીબેનને હું વિનંતી કરું છું શોક ઠરાવ માટે વાંચવા.
પછી એનો નીલાબેન અને એમણે અનુવાદ કર્યો છે. તારો તો એક જ છે. હા ના, દેહ મંદિર જ છે. તો કંઈક ફોન ના કોઈકનો ફોન આવે છે. વસંત બાપટ એમણે લખેલી આ પ્રાર્થના છે મૂળ મરાઠીમાં. એનો અમસ્તા જ એક વખત મને જોશી સાહેબે કીધું અને પછી નીલાબેન અને જોશી સાહેબે એનો ગુજરાતી અનુવાદ કર્યો. મારી પાસે અહીંયા અત્યારે મરાઠી છે પણ ગુજરાતી અનુવાદ એટલો બધો સરળ એમણે કર્યો છે કે એ મરાઠી પછી આપણે એને વાંચી શકીશું. મેઘા તો એ મરાઠીમાં ગાય છે પણ ખરી. દેહ મંદિર ચિત્ત મંદિર એક છે ત્યાં પ્રાર્થના. દેહ મંદિર ચિત્ત મંદિર એક છે ત્યાં પ્રાર્થના. સત્ય સુંદર મંગલની નિત્ય હો આરાધના. સત્ય સુંદર મંગલની નિત્ય હો આરાધના. દુઃખિતોના દુઃખ જાઓ એ જ મનની કામના. વેદનાને જાણવાને જગવીએ સંવેદના. દુર્બલોના રક્ષણાર્થે પૌરુષની સાધના. સત્ય સુંદર મંગલની નિત્ય હો આરાધના. જીવની નવ તેજ રહેજો અંતરંગે ભાવના. સુંદર નો આસ લાગો માનવીના જીવને. શૌર્ય લાભે ધૈર્ય લાભે સત્યતા સંશોધને. સત્ય સુંદર મંગલની નિત્ય હો આરાધના. ભેદ સગળા નષ્ટ પામો વેર સૌને વાસના. ભેદ સગળા નષ્ટ પામો વેર સૌને વાસના. માનવીની એકતાની પૂર્ણ થાઓ કલ્પના. માનવીની એકતાની પૂર્ણ થાઓ કલ્પના. મુક્ત અમ સૌ માનશું બસ. મુક્ત અમ સૌ માનશું બસ. બંધનો બંધુત્વના. સત્ય સુંદર મંગલની નિત્ય હો આરાધના. દેહ મંદિર ચિત્ત મંદિર એક તે પ્રાર્થના. સત્ય સુંદર મંગલની નિત્ય હો આરાધના. નિત્ય હો આરાધના. શ્રદ્ધાંજલિનો શ્રદ્ધાંજલિ ઠરાવ પાસના બને કર્યા છે. બહુ નોબેલ છે કે શબ્દ એનો કેવો ઉમદા છે અને કેવી વેલ્યુ છે કવિતામાં. તારીખ 12 ફેબ્રુઆરી 2026 સેક્યુલર લોકશાહી આંદોલનની 12મી ફેબ્રુઆરી 2026ના રોજ મળેલી ગુરુવારી નાગરિક મીટિંગમાં કન્વીનર શ્રી પ્રકાશભાઈ ન શાહની હાજરીમાં પ્રોફેસર જયંતભાઈ જોશીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમાં નીચેનો શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સેક્યુલર લોકશાહી આંદોલન સાથે શરૂઆતથી સંકળાયેલા શ્રી જયંતભાઈ જોશીને અમે નિસ્બત ધરાવતા સંવેદનશીલ શિક્ષિત નાગરિક તરીકે પોતાનો નાગરિક ધર્મ અદા કરતા જોયા છે. સુલતાની આફત સમયે વિરોધ પ્રદર્શન, માનવ સાંકળ, શાંતિકૂચમાં સક્રિય રીતે તેઓ જોડાતા, તો આસમાની આફત સમયે રાહત કાર્યો માટે અનાજ અને ફાળો એકત્ર કરતા કે ભૂકંપ સમયે ભુજની લાલન કોલેજમાં અધ્યાપન કાર્ય માટે દોડી આવતા એક વિશિષ્ટ નાગરિક તરીકે એમની નિષ્ઠા હંમેશા ઉદાહરણીય રહી. સાહિત્યના વિશાળ વાંચન અને અભ્યાસના કારણે વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ સાથેની તેમની ગોષ્ઠી હંમેશા નવીનતાસભર અને જીવંત રહેતી. આવા નાગરિક ધર્મી શ્રી જયંતભાઈને ગુમાવીને સેક્યુલર લોકશાહી આંદોલન અને ગુજરાતના નાગરિક સમાજને ન પૂરાય તેવી ખોટ પડી છે. સરસ લખ્યું છે, ખૂબ સરસ. આપણે